એક જ પેનલની અંદર 2 પ્રોડ્યુસર છે, 1 ડિરેક્ટર છે, 3 એક્ટર છે અને હજી આમાં મેં મારી જાતને તો ગણી જ નથી. એવું ના થાય એન્કાઉન્ટર કરવા આવે અને પોતાનું એન્કાઉન્ટર. જલસો, સંઘવી એન્ડ સન્સ, વિક્ટર, ફરી એકવાર તમે બધી જ ફ્લોપ ફિલ્મોનો ભાગ કેમ હોવ છો? આઈટી વાળાને ખબર છે. પર્વતનું મુહૂર્તનું પૂજન હતું તો અમારા જે ગોર છે તો આસિફ પણ પૂજામાં બેઠો હતો એની આસ કે તમારા કુળદેવી કોણ? તો આ મોડું જોયે કે મારા કુળદેવી કોણ, તો પેલા પાછા કોન્ફિડન્ટલી એમને કે આને નથી આવડતું કે કઈ વાંધો નહીં, જેને યાદ ના હોય ને એના અંબાજી. ચકલા કોઈની બાજ નો બને યાર, માતાજી સુખી રાખે. ઉર્દૂમાં બોલો. માતાજી ક્યાંથી લાવો ઉર્દૂમાં? वो इंसान अल्लाह बोल रहे ना, मैं क्या मना कर रहा हूँ. ચકલા કદી બાજ. માતાજી શું? માતાજી સુખી રાખે. હવે તો ઓડિયન્સ પણ બોલશે આસિફ ભાઈ की हाफ घर वापसी करवाली, ये वाला काट देना हाँ भाई. આસિફ યજ્ઞ એટલે જે તમને અંબામાં તમારી શીખાતા ઉસ દિન ધીમે ધીમે ઘર વાપસી કરાઈએ ને એક સાથે શું કામ? એવું ના બોલતા કે તમને બોયકોટ કરી. ફેવરિટ ગુજરાતી હીરો. આને તો ઓપ્શન પણ ના લીધો. સારું છે. તમે જ્યાં સુધી મારું નામ નથી લેતા ને રિવ્યુમાં એ જ સારું. બિલ્ડર બનવું છે તો મને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ કેટલાનો સળિયો લાગશે, 20નો લાગશે, 100નો લાગશે. એ જ ના ખબર હોય તો હું શું કપાટ બિલ્ડર બનવાનું? કપાળ શબ્દ પહેલા બોલવા જતો તો કરેક્ટ કર્યો. હવે મોરે મોરો થઈ રહ્યો છે ઓ ભાઈ. सर फिल्म ऑडियंस के लिए बनती है, सब्सिडी के लिए कब से बनने लगे? आप इतना उसको हाईली एंटिसिपेटेड, ह्यूजली माउंटेड ऑन सच बजट्स एंड यहाँ का भंसाली अरे ये है उतना VFX अच्छा करना चाहिए. કશું બોને તો VFX ખરાબ હતા એવું તો મેં જ લખ્યું. एक होता है प्रोड्यूसर, एक होता है डायरेक्टर और बीच में होते हैं उसके साले. યાર હવે હું ડિરેક્ટરનું નામ બી કહી દઉં. ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલાયા, હવે મુખ્યમંત્રી પણ બદલાશે કે કેમ? સોરી, જયનારાયણ વ્યાસનો સવાલ સપના વ્યાસમાં આવી ગયેલો. મારે તમારા જેવું થોડી છે એવરી ફ્રાઈડે નવા દુશ્મન ઊભા કરવા. પરફેક્શનિસ્ટ કોઈ છે? આપણે ગુજરાતી પિક્ચરનો આમિર ખાન એ હોત તો જોઈતું તું જ શું. અરે દર શુક્રવારે કેમ દુશ્મનો બને? બે ચાર તમારા બી બનવા. હું તો આવું જ કહીશ કે હું તો નવી શો, બધા મારા સિનિયર્સ છે, એ લોકો બધામાંથી વધારે નોલેજેબલ છે. મને ક્યાં એટલું બધું બી હે. તમે તન્મયભાઈના મિત્ર છો? નો થેન્ક યુ સો મચ. એ ઘણી બધી ઘટનાઓના વિટનેસ છે. ઘણી બધી ઘટનાઓનું કારણ નારાયણ જ કહું છું એમને કે જ્યાં જાય તે નારાયણ બાદશાહ. એમનો મેસેજ આવીને પડ્યો તો મેં રીડ પર છોડી દીધો તો એ ટાઈમે મેં એમને કીધું કે હાય કેન યુ બી માય ગેસ્ટ ઓન ધ શો આમ તેમ, ત્યારે મને રીડ પર છોડી દીધી. ત્યારે સરસ કોઈ ગ્રુપનો સપોર્ટ નહોતો મળ્યો, તો કદાચ સિલ્વર જુબલી પણ કરી નાખત પર્વત. એમાંની એક ફિલ્મમાં એ જ સરસ ગ્રુપનો સપોર્ટ મળ્યો હતો. તો હું મારી પોતાની તારીફ કશે કરતો નથી, ઘરેથી એવું શીખવાડવામાં આવ્યું નથી અને ખામીઓ તો હું કહીશ નહીં કારણ કે હું ડોબો નથી. મારો તો કોઈ લાઈફમાં ગોલ જ નહોતો કે મારે મોટા થઈને આવું થવું છે, મોટા થઈને તેવું થવું છે. તમારે મોટા થઈને પાતળા થવું હતું. એટલે એક હરક પદુડા અંકલ ઉપર આવીને મને કે લાસ્ટ ટાઈમ કરતા વજન વધાર્યું છે નહીં? કલર ઉત્સવ એમ તમને લઈને આવે, આપણે કયા બ્રાન્ડના શૂઝ પહેર્યા છે નોટિસ કરે. એક સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે 10 સેન્ટેન્સ જેટલી ગાળો બોલે છે. અને જે રીતની વાર્તાઓ કહે છે ને, પહેલા તો પેલી છોકરીને જોઈને હું તો પિક્ચરમાં કરિયર પરથી વાત યાદ આવી કે અમારી 4 ફિલ્મો 2026માં એક પણ નથી આવી રહી. કેમ? નહીં, મારા ઘર જ વકરી ચાલે છે અત્યારે ભાઈ. ગમે ત્યાંથી કપાવું છો. કિસિંગ સીન બી કપાયો છે એ પણ નથી. થોડું તો શરમ કર. ઉત્સવ રોસ્ટિંગ સેશન ચાલી રહ્યું એવું લાગે છે. ફેવરિટ ડિરેક્ટર रोहित शेट्टी. मेरा तो उसके साथ फोटो भी है. આ બાજુ focus કરો ને. આસિફ નામની વાર્તા છે કે વાર્તા? Rapid fire में time pass. क्यों देखा तुमने ऐसे मल्हार फिर क्यों? સપના પેનલ પર હોય મને કોઈ ચિંતા જ નથી. શું તમે સુરતી છો? गिल्टी फील करो છે ખરી. તો કિસી કે औकात नहीं. બસંતી આ કૂતરાઓની સામે ની નાચતી. ચમની નાચી. નાચતી. ચમ ચો ના. મારી મરજી હા, હું તો નાચે. સપના એ ટિકિટ ઓફર થઈ છે ક્યાંયની કોઈ પાર્ટીમાંથી? આ મહેસાણા પરથી મને યાદ આવ્યું. નરોવા કુંજરોવા. એટલો મિનિટ્સ બચાઈને શું જીવનમાં કરો એમ? હવે એવું છે હવે ફૂટેજ ઓછું લઈએ. फुटेज ओछा लो या निकाल लिया. હું ઘણો નાનો હતો ત્યારે 3-4 વર્ષ. અર્થી કોનો પ્રોબ્લેમ છે? તું માણા હોનાનો છે પણ તારી પૂંછ પિત્તળની છે. अब फिर से बोलो आप.
मगर तुम्हारा रोआब पीतल सा है. रुआब नहीं तशरीफ. अरे पर मुझे नहीं बोलना तशरीफ. अच्छा हो. किसिंग वाला क्या है तू करवा हाँ तूने का बोली. क्यों कर बट यार उसमें इतना इंटेंस सस्पेंस ड्रामा सबको चुम्मा चाटी क्यों दिख रही है? भाई ભીષણ છે બધા. ભાઈ બધામાં કન્ટેન્ટ ના હોય, કોઈ જોક પણ હોય. અમે નથી કરતા, અમે તો કરીએ છીએ. एक जगह पर ज्यादा नहीं जाना चाहिए, इज्जत कम हो जाती है. એક સુંદર મજાની હમણાં જે બહુ ટૂંક સમયમાં રિલીઝ થશે એવી ફિલ્મ દ્રશ્યમ ફરીથી વન મોર ટાઈમ રીટેક કટ તન્મયભાઈ શેઠ અને એમની સમગ્ર સોશિયલ મીડિયા અને ટીમ એના માટે એકવાર જોરદાર તાલીઓ કે ટાફ એ પણ આ કલા સ્મૃતિ પરિવાર અને ગુજરાત સમાચાર પરિવારનો એક ભાગ છે કે જ્યારે પણ કલા સ્મૃતિમાં ઇવેન્ટ થતી હોય અથવા આયોજન હોય એટલે ટાફ સાથે જ હોય અને આ બંને ટીમો એક સાથે મળી અને અલગ અલગ પ્રકારના વિવિધ આયોજનો કેમ કે હમણાં મોન્સૂન ફેસ્ટિવલ કર્યો, નવરાત્રિમાં ગરબા રાસ તો 12 માસ કાર્યક્રમ કર્યો અને હવે આજની માઇક કેમેરા અને એક્શનવાળી સુંદર આયોજન. હવે વધારે સમય નથી લેવો અને આજનું આખું સેશન એન્કાઉન્ટર કરવા માટે હું તુષાર દવેને સોંપું છું. હવે તુષાર દવે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સૌથી પહેલા આ બધાનો હું એક ઇન્ટ્રો આપી દઈશ. આ બધા આપણા જે આજના મહેમાનો છે તો સૌથી પહેલા આસિફભાઈ છે, રાઇટર છે, ડિરેક્ટર છે, એક્ટર છે. આસિફભાઈએ કામ કરેલું એમની જે પહેલી ફિલ્મ છે હતી ડી ડે, દાઉદ ઇબ્રાહિમ વાળો જે પ્લોટ હતો, એમણે ઇરફાન ખાન સાથે કામ કર્યું છે, એમણે ઋષિ કપૂર સાથે કામ કર્યું છે એટલે ફિલ્મમાં એ હતા, એ લેખક છે, ડિરેક્ટર છે. જ્યારે પોડકાસ્ટ નામનો શબ્દ આટલો બધો ઇન્ટ્રેન્ડ નહોતો ત્યારે એમણે 2 શો કર્યા, એક બાતો બાતો મેં અને હર ઘડી મોજ, અને એ ટાઈમે 1 થી વધારે સિઝન એની કરી. બરોબર છે. એમણે એક હિન્દી પ્રોજેક્ટ પણ કર્યો. એ પ્રોજેક્ટ કોઈ કારણોસર પૂરો ના થયો. શું કામ એ આપણે આગળ એમની સાથેની વાતચીતમાં જાણીશું. 2 ફિલ્મ આસિફભાઈ ડિરેક્ટ કરી ચૂક્યા છે, એક પર્વત અને બીજી રહસ્યમ. આસિફભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. દેન ઉત્સવ એક્ટર છે, પ્રોડ્યુસર છે. 25 વર્ષની ઉંમરે એમણે એમની પહેલી ગુજરાતી ફિલ્મ આગંતુક પ્રોડ્યુસ કરી હતી. તો એક યુવા પ્રોડ્યુસર છે. જોરદાર તાળીઓ ઉત્સવ માટે. અને સુરતી હોવા છતાં ખૂબ જ ઓછી ગાળો બોલે છે એટલે જોરદાર તાળીઓ બનશે. અચ્છા, તમારી પાસે પેલું માઇક છે, પેલું વચ્ચે તમે પેલું પોઈન્ટર કઈ વાત પર ડિસએગ્રી? ઓછી ગાળો બોલે છે. કદાચ એક સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે 10 સેન્ટેન્સ જેટલી ગાળો બોલે છે. ઉત્સવ કંઈક એવું છે. એમની પાસે પણ એક માઇક રહી શકશે ઝઘડીને? પોસિબલ નથી પણ એટલે એક સેન્ટેન્સ તમે બોલી લો છો. આખો પોડકાસ્ટ બોલી આજે ગાળો વગર બોલી બતાવજો, જોઈએ છીએ. એટલે એડિટરની મહેનત તો હોય. એક જ પિક્ચરમાં ગાળ બોલ્યો છું ભાઈ, બાકીની 5માં તો નથી જ બોલ્યો ને. એ 5 પિક્ચરોની આપણે વાત કરીએ છીએ આપણે. તો સપનાની ઓળખાણ આપવામાં મને જે એક લાઈન ગમે છે, હું અને ધ્રુવી વારંવાર બોલતા હોઈએ છીએ એ લાઈન કે સેન્સેશન બિફોર ઇન્સ્ટાગ્રામ એક્ઝિસ્ટ. જ્યારે ઇન્સ્ટાગ્રામનો પણ જન્મ નહોતો થયો ત્યારે સપના ઓલ ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ હતા, વાયરલ હતા. એમણે 30 થી વધારે કિલો વજન, કેટલું 33 કિલો વજન એમણે ઘટાડ્યું હતું. તો આખા ભારતમાં જેટલા પણ બિફોર, જોરદાર તાળીઓ, થેન્ક યુ. એમનું જે ટ્રાન્સફોર્મેશન હતું એ આખા ભારતમાં વાયરલ હતું, ગજબ વાયરલ હતું. અને આ ઇન્સ્ટાગ્રામના જેટલા પણ નિબ્બા નિબ્બીઓ છે જે અત્યારે 14 સેકન્ડની રીલ કરી અને વાયરલ થઈ રહ્યા છે, એના માટે સપનાએ ઘણું બધું એકચ્યુઅલી કર્યું છે. તો એ હેલ્થ એન્ડ લાઈફ કોચ છે, ઇન્ફ્લુએન્સર છે, લેખક છે, કોલમિસ્ટ છે, અભિનેત્રી છે અને ફિલ્મ પ્રોડ્યુસર છે. જોરદાર તાળીઓ. તો આપણે બધા જ લોકો સૌથી વધારે સપનાની પ્રોફાઇલ મોટી છે એટલે સૌથી વધારે say something. Two things. એક તો I come in peace એટલે જ હું વ્હાઈટ પહેરીને આવી છું.
કારણ કે તમે અહીંયા મારા પીસીસ ના કરી નાખો. પિક્ચરમાં તો મારું મર્ડર થાય જ છે, તો અહીંયા તમે મને બક્ષી દો. કોણ મર્ડર કરે છે તમારું picture એ થોડું ના પાડી છે, બાકી હું તમે ફોર્સ કરશો તો કહી દઈશ. અને સેકન્ડલી ટાફ શ્રી એટલે શ્રી તન્મય શેઠે મને કીધું છે કે તું બહુ સ્ટબન ના રહેતી, પોલિટિકલી કરેક્ટ ના રહેતી, તારું સરકાઝમ આવા દે છે બહાર, એવું બધું મને શીખવાડીને મોકલી છે અહીંયા. સો જેમ કે ઘણીવાર આપણે જોઈએ છે ને કે એક્સિડન્ટ્સ થઈ જાય તો પછી લખ્યું હોય કે ધ ડ્રાઈવર વોઝ અંડર સમ ઇન્ફ્લુઅન્સ, એટલે ડ્રગ્સ લીધું હતું કે આલ્કોહોલ લીધું હતું, એવું સરસ ભાષામાં લખ્યું હોય છે. એમ જો મારાથી કોઈ હું અથડાઈ જાઉં, એક્સિડન્ટ થઈ જાય તો સમજી લેવું કે આઈ એમ ઓલ્સો અંડર ઇન્ફ્લુઅન્સ. जवाबदारी के लिए एक इंसान है. એટલે એ તન્મયભાઈને શ્રેય હું આપીશ. પણ સપના તમે તન્મયભાઈના મિત્ર છો? નો થેન્ક યુ સો મચ. ઓકે, સપનાની પ્રોફાઇલ અને કામ બહુ જ વિશાળ છે અને બહુ જ બધું એમણે કરેલું છે, તો એમની પાસે બોલવા માટે ઘણું બધું છે અને એમને પૂછવા માટે મારી પાસે બહુ બધું છે. તો આપણે શરૂઆત કરીશું ઉત્સવથી. વાવ, ઉત્સવ હિયર યુ ગો. Yes. અચ્છા, માઈક આપી દીધું છે ઘડિયા નહીં એટલે નાઈસ. ઉત્સવ, જલસો, સંઘવી એન્ડ સન્સ, વિક્ટર, ફરી એકવાર. તમે બધી જ ફ્લોપ ફિલ્મોનો ભાગ કેમ હોવ? સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્લોપ તમે ધમાલ ફિલ્મ જોઈ છે? हाँ જોઈ છે. ધમાલમાં ખબર છે જાવેદ જાફરીનું કેરેક્ટર હોય છે? नहीं नहीं, मैं ऐसी सिचुएशन में तो सामने से आगे आता हूँ क्योंकि मुझे जवाब आते हैं. सो द थिंग इज फर्स्ट ऑफ ऑल वी नीड टू अंडरस्टेન્ડ કે એક જમાનો હતો, એક ટાઈમ હતો જ્યારે ઓટીટીનું શું કહે ને ઇન્વેન્શન જ નહોતું થયું, બેઝિકલી ઓટીટી આવ્યું જ નહોતું. સો ત્યારે આપણો એક માર્ક કરવું કે આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ છે બોક્સ ઓફિસ કલેક્શન પરથી થતું હતું. હવે ઓટીટી આવ્યા બાદ જો તમારી પાસે આટલા સારા કોન્ટેક્ટ તો હશે જ, પત્રકાર છો, આ ચારે ચાર ફિલ્મના પ્રોડ્યુસરને જો તમે પૂછ્યું હોય કે પહેલાં તો પ્રોડક્શન કોસ્ટ શું હતી, કે ભાઈ 2 કરોડમાં ફિલ્મ બની છે અને બોક્સ ઓફિસ પર માની લો કે બધું કાપી મૂકીને, કારણ કે કલેક્શન પછી પણ પર્સન્ટેજ કટ થતા હોય છે કે 1 કરોડ હોય કલેક્શન તો તમને 40-50 લાખની વચ્ચે એક આંકડો મળશે. એના પછી સબસિડી જોડે અને ઓટીટી જોડે કેટલા રૂપિયા થયા એ જો તમે પૂછી શકતા હો તો તમે અત્યારે કહી શકો કે આ ચારે ચાર ફિલ્મ ફ્લોપ હતી. બિકોઝ વી નેવર નો. સી અલ્ટિમેટલી ફિલ્મનું કેલ્ક્યુલેશન એ રીતે થતું હોય કે તમે એક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ કર્યું, એની સામે એક્સ અમાઉન્ટની ઉપર એક રૂપિયો એ તમને મળ્યો, દેટ ઇઝ અ હિટ પ્રોજેક્ટ. તમે આગંતુક પ્રોડ્યુસ કરી છે, આગંતુકમાં નુકસાન કર્યું હતું કે પ્રોફિટ કર્યો હતો? હા, આમાં તો તમને ખબર જ હશે કેટલો પ્રોફિટ કર્યો છે. એ આઈટી વાળાને ખબર છે. સો અન્ટિલ એન્ડ અનલેસ તમને ખબર હોય કે પ્રોડ્યુસર્સે તમને આંકડા કીધા હોય ત્યાં સુધી તો આઈ ડોન્ટ નો કે હિટ હતી કે ફ્લોપ હતી. બિકોઝ આઈ ડોન્ટ નો, જેન્યુઅલી આઈ ડોન્ટ નો. આગંતુક વિશે પણ હા, તમે આગંતુકનું તમે કહી દીધું ને, તમે પ્રોફિટ કર્યો છે આગંતુકમાં. વાહ. એમણે 25 વર્ષની ઉંમરે પહેલી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. તો આ જે પેનલ છે, આ એક જ પેનલની અંદર 2 પ્રોડ્યુસર છે, 1 ડિરેક્ટર છે, 3 એક્ટર છે અને હજી આમાં મેં મારી જાતને તો ગણી જ નથી, તો એટલા વ્યક્તિ માધવ આવે છે. ये अच्छा था. આગંતુક વખતે નૈતિક રાવલ આગંતુક ફિલ્મના ડિરેક્ટર છે. નૈતિક રાવલે હિતેન કુમારને પૂછેલું કે આ છોકરો કરી લેશે, તો નૈતિક રાવલે શું જવાબ આપ્યો હતો કે ફાઇનાન્સ જ હાલ આવ્યો છે કે નૈતિક રાવલે નહોતું પૂછ્યું, હિતેન સરે નૈતિકભાઈને પૂછ્યું હતું કે આ છોકરો કરી લેશે, સક્ષમ છે? તો નૈતિકભાઈ એમને નૈતિકતાપૂર્વક એક જવાબ આપ્યો હતો કે હા ચોક્કસ કરી લેશે, આપણે શૂટ ઉપર જોઈ લેશું અને સારી રીતે. અચ્છા, જોઈ લઈશું એ સારી રીતે. હા, એટલે શૂટ ઉપર તમે જોઈ લેજો, એ કરી લેશે. એક ડિરેક્ટરનો જે કોન્ફિડન્સ હોય એક્ટર ઉપર, તમારા રિહર્સલ્સ થઈ ચૂક્યા હોય, રીડિંગ્સ થઈ ચૂકી હોય, એના પછી જે કોન્ફિડન્સ આવતો એ કોન્ફિડન્સથી એમણે કહ્યું હતું. ઓકે, સપના, તમે સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું, યસ, MBA કર્યું, માર્કેટિંગ. હા, થાઈલેન્ડમાં મોએ થાઈ શીખ્યા, ફિટનેસ ટ્રેનર, એક્ટર, પ્રોડ્યુસર, આટલું બધું કેમ કર્યું?
કે લોકોના છોકરાઓ કરતા નથી તો મા બાપ પૂછે છે કેમ નથી કરતો. અહીંયા કોઈ માણસ બિચારો કરી રહ્યું છે તો એને આવા ડિસ્કરેજ કરનારા લોકો કહે છે કેમ કર્યું. અરે પૂછું છું કેમ ભૂલ થઈ ગઈ મારી બસ. પોઝિટિવ સેન્સમાં પૂછી રહ્યો છું કે કેમ કર્યું, કેવી રીતના પ્રેરણા મળી. જો ઓનેસ્ટલી કહું ને તો મેં મારી લાઈફ કોઈ દિવસ પ્લાન જીવી જ નથી. હું ઓલવેઝ કંઈકનું કંઈક શીખતી રહી છું, ગ્રૂમ થતી રહી છું, અને જે ઓપોર્ચ્યુનિટી મળે રાઈટ ટાઈમે, if my skill set is matching the opportunity and it touches my heart and my mind and my brain, તો મેં એ હા પાડી છે અને હું કરતી ગઈ છું. એન્ડ આઈ હેવ વેરિયડ સ્કિલ સેટ્સ, એ મને કામમાં આવી રહી છે. સો દેટ્સ વાય આઈ એમ યુઝિંગ માય સ્કિલ્સ. મને ખરેખર આ થાઈલેન્ડમાં મોએ થાઈવાળી વાતમાં રસ પડ્યો છે. એ એક્ઝેક્ટલી શું છે? સો અરાઉન્ડ 4 to 5 years I have stayed in Thailand overall. અને મુઈ થાઈ શીખી વિચ ઇઝ અ થાઈ ડાન્સ ફોર્મ બેઝિકલી. અને એ ફાઇટ રિધમમાં ફાઇટ થાય છે. અચ્છા. સો આઈ એન્જોયડ દેટ. અને એ શીખીને હું આઈ જસ્ટ નીડ વન મોર સર્ટિફિકેશન દેન આઈ કેન બીકમ અ ફાઇટર ઓલ્સો. સો ઇન્ટરમીડિયેટ સુધી હું છું. તમારે એ રીતે સવાલ પૂછવાના છે એનું કહેવાનું એવું હતું. હા, એમને ફાઇટ આવડે એવું ના થાય એન્કાઉન્ટર કરવા આવે અને પોતાનું એન્કાઉન્ટર કરાવી. ના હું તો બહુ જ એકદમ નોન વાયલન્ટ માણસ છું. અને પાછું તન્મયભાઈએ થોડુંક તમને ના મને એવું બધું નથી શીખવાડ્યું કે જઈને ઝઘડા કરજે, મારામારી કરશે. સપના, પર્વતમાં તમે પ્રોડ્યુસર છો, લીડ રોલ પણ તમે કર્યો છે, તો બીજી કોઈ એક્ટ્રેસ પર વિશ્વાસ નહોતો કે પ્રોડ્યુસર તરીકે પૈસા બચાવવા? અહીંયાથી બેસેલું કોઈ માને છે કે હું સારી નથી દેખાતી? ના ને. ફાઇટ આવડે છે પણ છતાં હાથ ઊંચો કર્યો તો મને પ્રોબ્લેમ થઈ જાય. થેન્ક યુ ફોર ધ સપોર્ટ. સો હું કેમ નહીં? ઇફ આઈ એમ ગુડ લુકિંગ દેન વાય નોટ. અને સારી એક્ટિંગ બી કરી લઉં છું. પર્વતમાં પ્રોડ્યુસર તરીકે, જેન્યુઇનલી પ્રોડ્યુસર તરીકે શું શું શીખવા મળ્યું? why I produced Parvat, one of the biggest reasons was કે મેં આના પહેલાં ક્યારે એક્ટિંગ કરી નથી. બાતો બાતો મેં વિથ સપના વ્યાસ જે શો જે હતો એ દેટ ઓલ્સો આઈ હેવ પ્રોડ્યુસ્ડ. અને એ પછી આઈ ફેલ્ટ કે લેટ્સ ડુ સમથિંગ બિગર એન્ડ બેટર. તો આઈ થોટ કે મેં કોઈ ફિલ્મ સ્કૂલમાં હું ગઈ નથી, ના મેં કોઈ એવી રીતના એક્ટિંગ શીખી છે, ના મારો કોઈ બેકગ્રાઉન્ડ છે કે મેં કોઈ એડી કર્યું હોય કે મને ફિલ્મ્સનું અન્ડરસ્ટેન્ડિંગ હોય. તો પ્રોડ્યુસિંગ ગિવ્સ યુ ઇટ્સ લાઈક અ સ્કૂલ, જે મે બી 2-3 વર્ષમાં તમે શીખો. એ એક પિક્ચર તમે પ્રોડ્યુસ કરો એટલે તમને બધી જ એસ્પેક્ટ્સમાં ઇન્વોલ્વ થવું પડે. રાઇટ ફ્રોમ લોકેશન સ્કાઉટિંગ ટુ કાસ્ટિંગ એક્ટર્સ ટુ એડિટિંગ ટુ ઇચ એન્ડ એવરીથિંગ યુ આર ઇન્વોલ્વડ. એટલે મારા માટે સ્કૂલ જેવું હતું. સો દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ વાય આઈ પ્રોડ્યુસ્ડ પર્વત. એવી શું બાબતો તમે પ્રોડ્યુસર તરીકે પર્વતમાં શીખ્યા કે જે તમને નેક્સ્ટ પ્રોજેક્ટમાં પ્રોડ્યુસર તરીકે તમે કામ કરો તો તમને કામ આવશે? આ સવાલ ઉત્સવ હું તમારા માટે પણ લઈને આવીશ આમના પછી. સો આઈ હેવ લર્ન્ડ અ લોટ. એક તો આર્ટિસ્ટ કેવી રીતે સિલેક્ટ કરવા, કાસ્ટિંગ કેવી રીતે હોવું જોઈએ, જે આપણે યુ કેન કંટ્રોલ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, પણ માની લો કે એક્સટર્નલી તમે શૂટ કરતા હોય તો નેચરને તમે પ્રિડિક્ટ નથી કરી શકવાના. તો હાઉ ટુ પ્લાન દેટ, હાઉ ટુ ડુ યોર બજેટિંગ, હાઉ ટુ ફાઇન્ડ ગુડ પ્લેસીસ ટુ શૂટ. એટલે લોકેશનથી માંડી ઘણું બધું. એટલે દેર આર મેની એસ્પેક્ટ્સ દેટ યુ લર્ન. આઈ કાન્ટ રિયલી સે કે હું આટલું શીખી. હું બધું જ શીખી છું. So for me it was a school and I've really enjoyed the process. પ્રોડ્યુસિંગની વાત ચાલે છે તો એક સવાલ હજી હું ઉત્સવને જ લાઈનમાં લઈ લઉં છું. ઉત્સવ, પ્રોડ્યુસર તરીકે એક પ્રોજેક્ટમાંથી શું શું શીખવા મળ્યું જે બીજા પ્રોજેક્ટમાં તમને કામમાં આવશે? સો બહુ જ સિમ્પલ વસ્તુ છે. ઘણી વખત તમને એક ઇન્સ્ટિંક્ટ આવતા હોય છે અને આઈ એમ જેન્યુઅનલી વેરી ઇન્સ્ટિંક્ટિવ. તો મને એક વસ્તુ સમજાયું કે યાર એટલીસ્ટ સે ઇટ આઉટ લાઉડ. એટલીસ્ટ એના ઉપર એક ક્રિએટિવ ડિસ્કશન તો થવું જોઈએ. ભલે તમે ક્રિટિસાઇઝ થાઓ, જે પણ થશે, યુ શુડ સે ઇટ આઉટ લાઉડ ઇન ફ્રન્ટ ઓફ ટીમ કે ધીસ ઇઝ વોટ આઈ ફીલ, ધીસ ઇઝ વોટ હાઉ આઈ વોન્ટ કે પ્રોજેક્ટને આપણે આગળ લઈને જઈએ. ધીસ ઇઝ ધી વે આઈ વોન્ટ ઇટ. અને આઈ એમ ઓલવેઝ ઓપન ટુ ક્રિએટિવ ક્રિટિસિઝમ એઝ વેલ. So this is one thing which I have learned very well out of Agantuk. કે
જ્યારે મૂકવું હોય તો પોતાનો એક પક્ષ મૂકી દેવો બટ નથિંગ અગેન્સ્ટ એનીવન ફ્રોમ ધી ફિલ્મ દેટ ટુ આઈ વોન્ટ ટુ ક્લેરિફાય આ એક પોતે જે વસ્તુ ના કરી શક્યા ને આ એ વસ્તુ છે ઇટ્સ નોટ કે ભાઈ કોઈક બીજાએ મને ઇન્ફ્લુઅન્સ કરી લીધું જેમ સપના ઇઝ ઇન્ફ્લુઅન્સ રાઈટ નાઉ સો એટલે કંઈ નહીં સો દેટ વે આશિફ, યસ તમે ડી ડેમાં ઇરફાન સાથે કામ કર્યું છે તમે તો એ અનુભવ કેવો હતો? અને એક કિસ્સો હું તમારી પાસેથી સાંભળી રહ્યો હતો કે ઇરફાનને તમારું નામ યાદ હતું, તો એ આખો કિસ્સો શું છે અને ડી ડેમાં તમે કેવી રીતે ઘૂસી ગયેલા? અને ઘૂસી ગયેલા શબ્દ જ વાપરું છું અહીંયા જાણી જોઈને. राइट बहुत घुसी गैला वाला इज वेरी राइट वेरी एप्ट सी आई डिडंट हैड एनी कनेक्शंस फ्रॉम द इंडस्ट्री व्हाटसोएवर नोबडी किसी से भी कोई ताल्लुक ही नहीं था दूर दूर तक कि कोई हेल्प कर दे कोई मेरी पूरी पुश्तों में किसी ने कभी फिल्म में काम नहीं किया है तो मेरे कोई दोस्त हैं वो दोस्तों ने मुझे किसी से कनेक्ट करा जो शाहनवाज भाई यहाँ बैठे उनसे मिलवाया शूट पे उनका जब वो एक था लाइन प्रोडक्शन में आराम से चिल मार रहे अपनी चेयर पे और दोस्त ने बोला कि तुझे करना है काम तो बोला हाँ करना है तो उन्होंने बोला कल आ जाना जब्बा पहन के જબ્બા પहन के हाँ आ जाना तो बोला ठीक है कहाँ आ रहा है तो बोला एयरपोर्ट इंटरनेशनल एयरपोर्ट वाज यू नो फ्रेशली रेनोवेटेड एट दैट टाइम तो वहाँ शूट है मस्त जब्बा वब्बा पहन के चले गया हूँ एंड उस दरमियान सिचुएशन ऐसी है कि जूनियर आर्टिस्ट की सॉर्टिंग होती है कि ये हाइट और ये बॉडी वाले इस तरफ ये लोग इस तरफ वो लोग उस तरफ तो वैसे सॉर्टिंग करके झब्बे वाले एक तरफ कर दिए थे अब उसके बाद में पॉइंट ये आया कि एक कोई आर्टिस्ट था जो पुलिस यूनिफॉर्म में था अपने पड़ोस मुल्क के पुलिस वाले यूनिफॉर्म में तो वहाँ पे उस बंदे को कुछ इंग्लिश बोलने में प्रॉब्लम्स आ रही थी प्रोनाउंसिएशन इश्यूज तो वो बंदा बोल नहीं पा रहा है अब वो कोई उसको समझा रहे हैं उससे हो ही नहीं रहा है मैं जाके बोला कैन आई ट्राई सीधा सीधा मैं तो बेशर्म होके बोल दिया कि मैं ये कर सकता हूँ आई कैन स्पीक दिस डायलॉग नाइसली तो बोले बोल के बता तो मैंने बोल के बता दिया उसको बोला तू चेंज कर ले तू ये कपड़े पहन ले और तू बोल दे જબ્બા ચેન્જ કરવા છે. झब्बा चेंज कर दिया पुलिस Uniform. यूनिफॉर्म दे दिया मुझे तो मैंने बोला यार सही है दे दिया फिर मैंने परफॉर्म किया और फिर मुझे थोड़े बताया कि वो पहली बार था कैमरा के सामने और इतना बड़ा कैमरा इतने बड़े स्टार्स जिनको मैं आइडलाइज करता हूँ यार एंड आई एम नॉट इट वुड नॉट बी रॉन्ग टू से कि यहाँ पे कोई आइडलाइज ना करे इरफान खान को और उनको सामने देखना आपके सामने घूम रहे अभी उनके साथ सीन भी हुआ है होने वाला है हुमा कुरैशी उधर से है उस दिन ऋषि कपूर सर का तो सीन नहीं था लेकिन ये सब लोगों को जिनको आपने बड़े स्क्रीन पे देखा वो आपके आसपास है व्हाट मोर कुड वन आस्क फॉर तो वो एक माहौल बना हुआ है कॉन्फिडेंस तो स्काई रॉकेट जरा भी उसमें कंजूसी नहीं कॉन्फिडेंस में जैसे डायलॉग आया फटफट बोल दिया एंड वो डायलॉग देने के बाद में कंधे पे एक आदमी हाथ रख के मुझे बता रहे हैं कि ये ऐसे ऐसे बोल रहे हैं और वो निखिल अडवाणी डायरेक्टर तब पता चला અચ્છા वो पता नहीं पहली पता बार था। मिले. हाँ नहीं पता मैं जानता ही नहीं था हु निखिल अडवाणी इज उस टाइम पे और वो मुझे सिखा के गए और एक्चुअल मेरे आवाज के साथ वो डायलॉग आया है मेरे डायलॉग के साथ वो पर्दे पर आया है ये इरफान भाई को आपका नाम याद था वो वाली मोमेंट? वहाँ पे शूट हुआ ना शूट होने के बाद में फिर मैं जैसे घुसने वाली जो आदत थी ये किसी का रोल मैंने छीन लिया बाकायदा तो घुसने वाली आदत में ये रहा कि फिर बाद में मैं शाहनवाज भाई के साथ काम कर रहा मैं घुस गया लिटरली कि हाँ कुछ भी हो कहीं भी हो पहुंच जाओ बस तो वो प्रमोशन उनके हाथ में था ही वॉज डूइंग दैट प्रमोशन दैट टाइम तो कुछ लोग थे जिनकी गाड़ियां लगी हुई थी प्रमोशन में अच्छा. तो उस टाइम पे देन आई समवन टोल्ड कि इरफान भाई की फ्लाइट है उनको जल्दी जाना है हाँ. तो उस गाड़ी में मैं घुस के चले गया एंड ही हैड रिमेम्बर्ड द नेम अच्छा हाँ कि आके बैठ जा दैट वाज द थिंग तो उनको एयरपोर्ट ड्रॉप करने चले गए नोइंग नथिंग कि एयरपोर्ट से कब कैसे वापस आऊंगा कौन लेके आएगा कौन नहीं लेके आएगा कुछ भी नहीं कोई आइडिया नहीं बस चले गया जब उनको नाम याद है यार जाना पड़ेगा ઇરફાન સાથેનો કિસ્સો મેં તમને પૂછ્યો સાથે સાથે મારે તમારો એક ફેન બોય મોમેન્ટ છે બોમન ઈરાની સાથેની તમે મને કટ ટુ કટ બે સીન્સ કીધેલા એ પ્લીઝ શેર કરો. वो बहुत क्या बोलते हैं इंटरेस्टिंग है मेरे लिए और बहुत मोटिवेटिंग है मेरे लिए आई थिंक लोगों के लिए भी शायद हो सकता है आप लोग कभी किसी को आइडलाइज करते हैं किसी को टीवी पर पर्दे पर देखते हैं और एक मौका मिलता है आपको उनके साथ सेल्फी लेने का आप ले लोगे सेल्फी के यस मिल गई सेल्फी खुश हो गए 10 साल के बाद या 9 साल के बाद आप उनको डायरेक्ट कर रहे हो कैसा मोमेंट होगा वो दैट हैपेंड विद मी
तो बातों बातों में जो सपना ने शो प्रोड्यूस किया था, तो आई डायरेक्टेड दैट शो उस टाइम पे। तो बमन ईरानी सर आए एंड मैं जब एक फैन बॉय था, सेल्फी खिंचवाई थी और फिर 9-10 साल के बाद मैं उनको डायरेक्ट कर रहा हूँ। सो दैट वाज बिगेस्ट लाइक एक खुशी की बात हो गई थी मेरे लिए कि यार मज़ा आ गया वो देख के। બમન ઈરાની સાથે તમારી પણ કોઈ મોમેન્ટ છે અને મેં એવું સાંભળ્યું છે કે તમે બમન ઈરાનીને મેસેજનો જવાબ નહોતો આપેલો, કપિલ શર્માની વાઈફને મેસેજનો જવાબ નહોતો આપ્યો, શું હતું એ? बादशाह को भी नहीं दिया। ભાઈ તો સો ઇન્સ્ટાગ્રામના ઇનિશિયલ ડેઝ હતા અને ત્યારે આવું બ્લુ ટેક ને વેરિફિકેશન ને એવું કંઈ નહોતું અને આ કોઈ ઘમંડ નથી, પણ ત્યારે મને એવું થાય કે અમદાવાદમાં બેસેલી એક છોકરીને આવા મોટા મોટા સ્ટાર્સ કેમ મેસેજ કરે, બિકોઝ આઈ લોસ્ટ વેટ. તો એ રીતને બહુ જ લોકો ઇન્ડિયામાં મારું નામ હતું. સો બમન સરનો મેસેજ આવ્યો ઓન ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ એન્ડ દેન મેં એમને સામે રિપ્લાય આપ્યો કે કેન યુ પ્લીઝ મેસેજ મી ઓન ફેસબુક. એમણે નંબર માગ્યો અને મેં એમને ક્રોસ ચેક કરવા માટે બીજા સોશિયલ મીડિયા પર મેં એમને કીધું કે કેન યુ ડૂ દેટ, તો એમનો એકચ્યુઅલી મેસેજ આવ્યો. એન્ડ દેન વેન આઈ કોલ્ડ હિમ, એટલે જ્યારે મારી ફર્સ્ટ ટાઈમ વાત થઈ, રિમેમ્બર હું રાજપથમાં રાતના વોક કરી રહી હતી, ત્યાં સ્ક્રીન પર એમનું જ મૂવી ચાલી રહ્યું હતું અને એમના સાથે હું ફોન પર વાત કરી રહી હતી અને આઈ વોઝ લિટરલી શિવરિંગ કે આ માણસના જોડે મેં એક્સરસાઇઝ કરાઈ. સો આવા ઘણા થયા છે મારા સાથે, નોટ બિકોઝ આઈ વોઝ કે હું તો બહુ તોપ છું, પણ હું બિલીવ નથી કરી શકી રહી કે અમદાવાદમાં બેઠેલી કોઈ છોકરીને આવા જેને હું સ્ટાર્સ માનું છું એવા લોકો અપ્રોચ કરે છે ફોર ધેર ફિટનેસ એન્ડ વેટ લોસ. કપિલ શર્માની વાઈફ વાળો શું ઇન્સિડન્ટ? સો હા, એટલે આવા તો ઘણા બધા એપિસોડ્સ છે કે જેમાં મેં લોકોના મેસેજીસ રીડ પર છોડ્યા હોય થિંકિંગ કે જાને, પછી ખબર પડે અચ્છા ઓકે મારું નામ તને અમુક લોકો તો ઓલરેડી પેપર ફોડી રહ્યા છે. પછી મેં એને શો માટે ઇન્વાઇટ કર્યા તો એણે મને રીડ પર છોડી દીધી. કોણ કોણ? બાદશાહ. ખરેખર શું 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 થયું હતું? શું अब બાદશાહ વાળું? हम लोगों ने क्या, इज दिस वर्किंग? यस इट इज वर्किंग। तो हम लोग लिस्ट आउट कर रहे थे कि किसको बुलाया जा सकता है। हाँ. ओवर एम्बिशियस मी बादशाह को बुलाते, तो बोले तब इन्होंने मुझे किस्सा बताया कि भाई ऐसा ऐसा है। એટલે એમનો મેસેજ આવીને પડ્યો તો મેં રીડ પર છોડી દીધો તો એ ટાઈમે. ગોડ નોઝ વોટ આઈ વોઝ થિંકિંગ. પછી મેં એમને કીધું કે હા કેન યુ બી માય ગેસ્ટ ઓન ધ શો આમ તેમ, તો એણે મને રીડ પર છોડી દીધી. મારે તમારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની વાત કરવી છે અને મને એ જ્યારે હું આ રિસર્ચ કરી રહ્યો હતો મને કે તમારી એક હિન્દી ફિલ્મનું ટીઝર, એમની હિન્દી ફિલ્મનું ટીઝર વરુણ ધવને શેર કર્યું હતું. એ ફિલ્મમાં કદાચ વરુણ ધવન કેમિયો પણ કરે, એનું ટીઝર રેમોએ પણ શેર કર્યું હતું. તો એવું શું થયું કે એ હિન્દી પ્રોજેક્ટ વર્કઆઉટ ના થયો? एवरी प्रोजेक्ट हैज इट्स ओन फेट, मैं ये बिलीव बहुत करता हूँ एंड आई एम ग्लैड कि वो उस वक्त नहीं हो पाया, वरना पता नहीं कैसे टर्न आउट होता वो, जब भी होता जो भी होता। तो अच्छा हुआ कि बंद हुआ, लेकिन उस दरमियान जो चीज़ें हुई थी वो बेसिकली कुछ क्रिएटिव्स जो होते हैं, जैसे एक होता है प्रोड्यूसर, एक होता है डायरेक्टर और बीच में होते हैं उसके साले। કોણ હતું પ્રોડ્યુસર? वो नाम लेके क्या उसको मैं, ठीक है आप किस्सा बताइए, किस्सा बताइए मैं तो अगले ने बहुत बातचीत बहुत की कि जब मूवी शूट मतलब साले से प्रोड्यूसर से नहीं, प्रोड्यूसर प्रोड्यूसर के साले जो साले बन जाते हैं ना, अच्छा हाँ वैसे। No. So some genius people who has like all the brains and they know a lot of things about industry that which they think they know and I'm sure they might know. तो वो चीज़ें हो रही थी उस टाइम पे. So that person told me कि this idea won't work. कि ठीक है रेमो ने शेयर कर दी तो क्या हो गया, वरुण धवन ने शेयर कर दिया तो क्या हो गया, अबे तू करके बता, लेके बता शेयर उससे. वरुण उस टाइम पे भी स्टार ही था, ये 3 साल पहले की बात है. रेमो डिसूजा आज भी स्टार है, वरुण आज भी स्टार है. They charge crores of rupees for putting out just one simple story. वो मिल गया वहाँ से, वो वहाँ तक मैं ले गया था. फिर बाद में लगा कि नहीं ये स्टोरी वर्कआउट नहीं करेगी, इसको स्क्रिप्ट डॉक्टरिंग करवाने की जरूरत है. अच्छा अब ठीक है. सिर्फ ऑडियंस के लिए स्क्रिप्ट डॉक्टरिंग क्या होती है? स्क्रिप्ट डॉक्टरिंग एक ऐसी चीज होती है जो आपको बोलते हैं कि आप बेवकूफ हो, आपने कुछ भी कचरा लिख के लाए हो, हमें किसी जीनियस को बताना है जो उसको बहुत आलीशान बना देगा अपने क्रिएटिव इनपुट से. अच्छा हाँ,
फिर क्या हुआ? फिर बाद में मैंने अग्री नहीं किया ऑब्वियसली आई वाज वेरी स्टबर्न एंड स्टिल आई एम एंड ऑलवेज विल बी कि मैं नहीं करवा सकता आपको प्रोजेक्ट बंद करना है बंद कर दो बेशक मैं नहीं करवा बंद कर दिया हिंदी का project? हिंदी प्रोजेक्ट मतलब बेशक आप बंद कर दो मुझे कोई प्रॉब्लम नहीं है फिर बोले कि एक काम करते ना इसको गुजराती में बना लेते हैं अच्छा। तो मेरा काउंटर इंस्टेंट ये था हाँ कि गुजराती में स्टोरी चल जाएगी तो अगले ने बोला गुजराती में तो कुछ भी चलता है अच्छा, ऐसा बोलते ही लोग गुजराती में कहीं पण चाले? उस टाइम पे तो बोलते थे आई डोंट नो टुडे उस टाइम पे तो बोला गया था कि गुजराती में तो चलता है बना दो तो मतलब बॉस नहीं करना फिर आज का क्या सिनेरियो है? गुजराती में कुछ भी चलता है, नहीं चलता है? नहीं सर आज के टाइम पे ऑडियंसेस आर वेरी स्मार्ट वेरी क्लेवर टीजर ट्रेलर पोस्टर सारी चीज़ों को बहुत अच्छे से लोग मॉनिटर करते हैं उसमें एंगेज होते हैं क्या क्वालिटी पे फिल्म बनी है किस तरीके से बनी है टेक्निकल एस्पेक्ट क्या है सबको सब पता है एवरीबडी इज एक्टिव ऑन सोशल मीडिया एंड इंटरनेट तो सबको पता है कि अच्छा क्या स्टैंडर्ड है और किस क्लास की मूवी है तो दे डिसाइड ऑन दैट તમે ક્લાસની મૂવીની વાત કરી, તમે લોકો આગળનો જે પ્રોજેક્ટ લઈને આવેલા પર્વત પિતા પુત્રીની વાત હતી, Right. એક સંવેદનશીલ વાર્તા હતી ને એ પ્રકારનું જોનર હતું. હવે જે પ્રોજેક્ટ તમે લઈને આવી રહ્યા છો રહસ્યમ, મેં ટીઝર જોયું છે, બીજા પણ કેટલાક લોકોએ જોયું છે, પેલું ફેમિલી વાળું હતું તો આમાં ગાળ પણ છે, ઇન્ટિમેટ સીન પણ છે, કિસિંગ પણ છે. તો તમે જે ક્લાસ કેવી રીતે ટાર્ગેટ કર્યો, ત્યારે કયો ક્લાસ ટાર્ગેટ હતો, આમાં કયો ક્લાસ ટાર્ગેટ છે? या तो उस टाइम पे जब हम लोग मार्केट रिसर्च कर रहे थे ना तो बहुत सारी चीज़ें ये निकल कर आ रही थी एंड उस टाइम का एक रिपोर्ट भी यही कह रहा था कि गुजराती में फैमिली ऑडियंसेस ज़्यादा है कि गुजराती और फैमिली जोड़े ज पिक्चर जोवा जाए छे અચ્છા, हाँ एक फैमिली एंटरटेनर ही बनाना चाहिए हाँ। वो उस टाइम का था तो वैसी स्टोरी हम लोगों ने लिख कर और उसको हमने प्रोड्यूस किया फिर वो उस टाइम के लिए था सीमित एंड अचानक से ट्रेंड शिफ्ट हो गया हाँ अब वो ट्रेंड शिफ्ट हुआ वो भी बोल सकते हैं कहीं ना कहीं हम में भी खामी रही होगी हम वो भी बोल सकते हैं कि हाँ कंटेंट के अंदर भी कमी रह गई हो सकती है कुछ भी हो सकता है बिकॉज इट्स नॉट अबाउट कि ऑडियंस ने नहीं देखी ऑडियंस पे नहीं डाल सकते ब्लेम उन्होंने नहीं देखी हो सकता है हमने मार्केटिंग में कहीं ना कहीं खामी रखी हो कोई Content- अच्छे मार्केटिंग के ग्रुप से आप लोग वो સપના માઇક છે ને તમે હા. અહીંયા જ રાખો તો ના, તરત સાચી વાત સૌથી છે. વધારે પંચ સપનામાં આવે છે. જી, તમારે કોઈ સારા- નોટ લિટરલી હું બહુ જ અગેન નોન વાયલન્ટ છું, પંચીસ નથી મારતી, સારી માણસ છું. હા Yes, please continue. हाँ, तो बस marketing वो हो में क्या सकता है कमी कि रही है? हमारी बस मैं सबसे बड़ा फ्लॉ आई थिंक हमारा यही रहा कि मार्केटिंग वाला जो था कि ऑडियंस को रीच करने में हमको डिफिकल्टीज आई એનું રીઝન એ છે કારણ કે સી આઈ ડોન્ટ હેવ અનલિમિટેડ બજેટ માર્કેટિંગ સ્પેન્ડ્સ માટે. તો જે લિમિટેડ બજેટમાં અમારાથી થઈ શક્યું ને ત્યારે સરસ કોઈ ગ્રુપનો સપોર્ટ નહોતો મળ્યો, નહીં તો કદાચ સિલ્વર જુબલી પણ કરી નાખત પર્વત. મારી જે તમે 4 ફિલ્મો ગણાવી ને જે સ્ટાર્ટિંગમાં એમાંની એક ફિલ્મમાં એ જ સરસ ગ્રુપનો સપોર્ટ મળ્યો હતો. અને સિલ્વર જુબલી ના જોઈ શકી. પણ જી 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 ના ના પર સિલ્વર જુબલી તો દૂર 25 દિવસે ના જોઈ શકે. યુ નીડ વોટર. નો नो सेम कंटेंट पे बात करते हैं तो मैंने टीजर देखा उसमें गाली वाली भी है तो ये Right. स्क्रिप्ट की मांग थी या फिर નહીં, उत्सव सूरत से है ઉત્સવના લીધે થોડુંક તો ઉત્સવના લીધે ઇન્ફ્લુઅન્સ છે મૂવી. નેચરલ એમના માટે છે વધારે. स्क्रिप्ट की डिमांड डेफिनेटली थी लेकिन कहीं ना कहीं फिर भाई ने लिबर्टी तो ली है प्रूव तो किया है और जब देखेंगे तब पता चलेगा कहाँ लिबर्टी है और और कहाँ कहाँ demand भाई है। भावनाओं में बह गए सर हाँ भावना मतलब उत्सव प्लीज कमेंट यार भाई ને એના માટે મૂવીની ટિકિટ લેવી પડશે. એટલે ના 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 હું ખૂન કોણે જો કર્યું હું તમારું ખૂન પ્રોડ્યુસર કોણે? હોઉં કે ના હોઉં, આઈ એમ ઓલવેઝ સપોર્ટિંગ ધ પ્રોડ્યુસર. પણ તમે એક રિસ્ક લીધું છે જ્યાં સુધી મારું નોલેજ છે કે અમુક પ્રકારનું સેન્સર સર્ટિફિકેટ હોય તો ગુજરાતીમાં સબસિડી પણ નથી મળતી ને હમણાં તમામ કેલ્ક્યુલેશનની વાત પણ ઉત્સવે સમજાવી કે પ્રોડ્યુસર તરીકે આટલા આટલા કેલ્ક્યુલેશન્સ જોવા તો તમે ઘણું બધું રિસ્ક લીધું છે તો રિસ્ક કયા દમ પર તમે લઈ શક્યા? સેકન્ડ સબસિડી તો નહીં જ મળવાની હોય તો શા માટે?
सर फिल्म ऑडियंस के लिए बनती है, सब्सिडी के लिए कब से बनने लगी? क्या बात है, ये अच्छा है, ये अच्छा है गुरु। ऐसे थोड़ा आंसर है ना, थोड़ा फिर वो समझ में नहीं, ना, आसिफ क्योंकि भाई producer continue भी करो। अपने यहाँ बैठे हैं तो थोड़ा तो सी पहली बात ये है कि जब मैंने कंटेंट पिच किया था करण भाई को, जब मैंने बात की, करण सिंह तोमर हमारे प्रोड्यूसर है यहाँ पे, जब मैंने उनको पिच किया था, इट वाज द आइडिया कि सी हम लोग एक अडल्ट कंटेंट पे काम कर रहे हैं, वी वर श्योर कि इसको ए सर्टिफिकेट ही आने वाला है, इस तरीके से ये काम होगा, बट उसके बिहाइंड भी जो एक कैलकुलेशंस होती है वो हम लोग ऑलरेडी सिक्योर करके बैठे हैं, तो थोड़ा तो हमको गणित आ चुका है एक पिक्चर के बाद। सपना योर नहीं योर कमेंट ऑन दिस। I fully support આસિફ. સાચી વાત છે. પર્વત પછી બહુ જ બધું આવડી ગયું છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલાયા, હવે મુખ્યમંત્રી પણ બદલાશે કે કેમ? સોરી, જયનારાયણ વ્યાસનો સવાલ સપના વ્યાસમાં આવી ગયેલો. સોરી સપના, ઇમોશનલ ઈટિંગ એટલે શું? મતલબ ગર્લફ્રેન્ડ પરાણે ખવડાવે? યાર મૂવીના પ્રમોશનમાં તમારે ફ્રીમાં ફિટનેસ ટિપ્સ બી લઈ લેવી છે. બિલકુલ, બહુ જ સ્વાર્થી માણસો છીએ અમે. સોરી, ઇમોશનલ ઈટિંગ શું? હા, ઇમોશનલ ઈટિંગ એટલે એક્ઝેક્ટલી શું ને એ કઈ રીતે અસર કરતું હોય છે? સી ઇમોશનલ ઈટિંગ એટલે આપણને બધાને ખબર છે કે જ્યારે ઓફિસમાં ઝઘડો થાય, હસબન્ડ વાઈફમાં ઝઘડો થાય, તમને જે જોઈતું હતું એ દિવસે મે બી તમને સક્સેસ ના મળી હોય તો સૌથી પહેલાં ઘરે જઈને શું કરો છો કે બહાર જઈને શું કરો છો? યુ વિલ ઈટ અ લોટ ઓફ આઈસ્ક્રીમ્સ ઓર પિઝા or anything that makes you happy, because basically food gives us comfort, it heals our emotions. મેં કોઈ એવું નથી જોયું કે જે દુઃખી થઈને પછી દાળ ભાત શાક રોટલી બેસીને ખાતું હોય, એને આઈસ્ક્રીમ ખાવો હોય, ચોકલેટ ખાવો હોય, જંક ફૂડ ખાવો હોય. So that is emotional eating. Basically you are poisoning yourself instead of, and without thinking it is going to kill you. So poisoning yourself is not the solution, and that's emotional eating. बट उसमें ना एक चीज मैं बोलना चाहूंगा, दिस इज वेरी राइट. क्या होता है ना कि वंस यू आर जस्ट यू नो लाइक मेंटली नॉट यू नो लाइक इन दी जोन, कि कभी आप उस हमेशा एक 100% एक खुशी के जोन में होते हो, तो आप उस तरीके से जरा सा भी लो जाता है ना, तो फर्स्ट थिंग यू थिंक अबाउट इज फूड ओनली, कि क्या सबसे अच्छा क्या मिलता है. तो जैसे मेरे लिए भी अगर कभी व्हेनेवर यू नो लाइक एक छोटा सा डिप आया ना, तो आई जस्ट गो टू कि यार सबसे बेस्ट चिकन में क्या है आज. अच्छा, चिकन में क्या है? तो ये तो प्रोटीन वाला. ये तो मेरी जॉब मत ले लो, मेरे को इनसिक्योरिटी मत करा, मैं बोलूंगी फिटनेस का. अब सेशन ऐसे ही चल रहा है. मैं तो चिकन की बात कर रहा हूँ, बटर चिकन चिकन तो हो गया. चिकन में प्रोटीन होता है. कौन खाए છે ઇમોશનલ ઈટિંગ વખતે? अरे आई लव चिकन, आई लव मटन, उसमें कहाँ आई लव का नहीं है, ये सबकी बात चल हाँ, रही है. बट अभी आई कैन ओनली टॉक अबाउट माय सेल्फ. मैंने पहले ही इशारा किया ना, ये हम दोनों की बात नहीं है. सो या इट अफेक्ट्स अ लॉट, एंड जब हम लोग शूट पे काम कर रहे होते तो वर्कआउट करने का भी समय नहीं मिलता है, एंड फ्लोर पे जो एक प्रेशर का एक जोन बना रहता है कि हाँ अभी ये करना है, अभी वो करना है, साला यहाँ पे ये नहीं पहुंचा, वहाँ पे वो नहीं पहुंचा, उस टाइम पे यू हैव टू बी एनर्जेटिक, एंड वो एनर्जी आपको फूड से ही मिलती है, तो दैट्स द ओनली स्ट्रीम ऑफ एनर्जी फॉर यू. और ये सारी चीज़ें जब इनके दिमाग में चल रही होती है, पैरेलली ये भी चल रहा होता है कि आज कौन सा चिकन खाऊं, ये खाऊं, वो वाला खाऊं. वो डिसाइडेड होता है. वहाँ पे बंदा क्लियर है. અગેન થોડો હું ફિલ્મ લાઈન પર આવું તો ઉત્સવ, તમારી એન્ટ્રી આ લાઈનમાં કેવી રીતે થઈ? એવું કંઈક સાંભળેલું છે કે કોઈ છોકરીને જોઈ અને નક્કી કર્યું હતું આ લાઈનમાં આવવાનું, એ શું કિસ્સો હતો? Interesting. સહી જા રહે હો ભાઈ. સો હતું એવું, પણ જે રીતે તમે પ્રસ્થાપિત કરી રહ્યા છો એવું તો નથી નથી. કરી રહ્યો, આઈ એમ જસ્ટ આસ્કિંગ. શું હતું ઉત્સવ? સો બેઝિકલી મને થોડો એક ઇશ્યુ હતો, થોડો ઈગો પ્રોબ્લેમ હતો. જી. જ્યારે હું હતો કે છે? એ તો રહેવાનો જ ઓકે, છે. એ તો રહેવાનું છે, એ તો રહેવાનું છે. એ તો રહેવાનો જ છે. જ્યાં સી ઈગો બી કામની વસ્તુ છે યાર. જ્યાં જેને જરૂર હોય તેને ખવડાવી દેવું. એગ્રી વિથ યુ. સો હું ઘણો નાનો હતો ત્યારે મને લાઈક, ઘણો નાનો એટલે ટાબુડિયો હતો, લાઈક 3-4 વર્ષ. અચ્છા, ત્યારથી ઈગોનો પ્રોબ્લેમ છે? ભાઈ એ તો માણસ જન્મજાત લઈને આવતો હોય. અભિમન્યુ કેવું એમ, પ્લીઝ અભિમન્યુ જોડે તો ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ પ્લીઝ. હા, ઓકે, ઈગો પ્રોબ્લેમ. સો મારો ઈગો એ હતો કે મને એટલે એને ઈગો કરતાં વધારે આઈડેન્ટિટી ક્રાઇસિસ કહેવાય, કે યાર મને બધા મારા મમ્મી ડેડીના નામથી ઓળખે છે. શિટ, આવું તો મને તો 3-4 વર્ષે શું, મને તો 15-20 વર્ષે નથી ખબર કે This is by very much accurate. You can ask my parents and they laugh over it right now as well.
સો દે ટોટ મી કે ભાઈ તું મોટો થઈશ, સારું કામ કરીશ, નો દેન પીપલ વિલ સ્ટાર્ટ નોઈંગ યુ બાય યોર નેમ. અને અલ્ટિમેટલી આફ્ટર 4-5 યર્સ હું 5મા ધોરણમાં હતો અને મારા જ ગામની અંદર હમારી દેવરાની નામની એક સિરિયલ આવતી હતી સ્ટાર પ્લસ ઉપર. તો એનું જે સ્ટાર્ટિંગના જે એપિસોડ્સ હતા એનું શૂટ મારા ગામની અંદર થઈ રહ્યું હતું. અને ત્યાં જે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી એને બોલાવવામાં આવી કે ફોર એક્ઝામ્પલ સપનાનું નામ લે કે ભાઈ સપના મેમ તમારે તમને બોલાવે છે. સો એ વ્યક્તિ જેમને બોલાવવા આવ્યો હતો એ મારી બાજુમાં આવીને ઊભો હતો. સો આઈ આસ્ક્ડ હિમ કે તમને આના પપ્પાનું નામ ખબર છે? ઇઝ લાઈક કે મેરે કો ક્યું બતાવો. સો દેટ્સ વેન આઈ અન્ડરસ્ટુડ કે અહીંયા કોઈના પપ્પા કે મમ્મીના નામથી નથી ઓળખાતું, પોતાના નામથી ઓળખાય છે. બટ દેટ વોઝ નોટ ઓનલી ધી રીઝન વાય આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. એ જ 7 દિવસની અંદર મારા બધા મિત્રો કંટાળીને ચાલ્યા જતા હતા. બિકોઝ શૂટિંગ જોવું સેનાથી કંટાળીને ચાલ્યા જતા હતા. શૂટિંગ જોવા યાર શૂટિંગ જોવું ઇઝ એન એટલે ટાયરિંગ પ્રોસેસ યાર. બિકોઝ એકને એક વસ્તુ 1000 વખત થતી હોય છે. સો જે વ્યક્તિને ના સમજ પડતી હોય એના માટે તો એ टायरिंग प्रोसेस है. खराब एक्टरों के साथ काम किया है? नहीं भाई, मैं तो बचपन की बात कर रहा हूँ यार. યાર હું 5th માં હતી ને તો મને ખાલી એક જ વસ્તુની ખુશી હતી કે પેન્સિલમાંથી પેન હાથમાં આવશે. મને ખાલી આટલું જ ખબર હતી 5th સ્ટેન્ડર્ડમાં, જ્યારે આને ઈગો જયકાંત શિકરે હતો આ માણસ કે કુછ ભી કરને કા જયકાંત શિકરે કા ઈગો હર્ટ નહીં કરને કા. ત્યારે મને ખાલી એટલું જ સમજમાં આવતું હતું કે હા પેન્સિલ 4th સ્ટેન્ડર્ડમાં મૂકી દેવાની ને 5th માં પેન લેવાની. અમારા છોકરા લોકોનું એવું હોય કે જ્યારે જવાબદારી આવે ને ત્યારે એમ જ મોટા થઈ જતા. So the thing was that's when તો પણ હું બેસતો હતો ત્યાં and I felt like home. That was the time I decided કે ભાઈ મોટા થઈને તો આ જ કરવું. So मेरे को मेरा लक्ष्य डेफिनेट पता था. અર્જુન અભિમન્યુના પપ્પા તમારે આવું કશું ને મને તો હજુ બી નથી ખબર મારે જીવનમાં શું કરવું છે. એટલે જ પૂછ્યું તું તો કે ડિસ્કરેજ કરે છે. હું એટલે જ તો પૂછતો હતો કે હવે તો નક્કી કરો શું કરવું છે. જો હું છે ને જે પણ લાઈક આઈ લર્ન અ લોટ અને એ ટાઈમે મને જે યોગ્ય લાગે છે ને એ હું કોલમ્સ લખું છું, હું એક્ટિંગ કરું છું, હું કન્સલ્ટેશન્સ કરું છું અને મજાથી જીવન જીવું છું. આટલું હું કરું છું. બાકી મારો તો કોઈ લાઈફમાં ગોલ જ નહોતો કે મારે મોટા થઈને આવું થવું છે, મોટા થઈને તેવું થવું છે. મારા 10th તમારે તો સ્ટાન્ડર્ડમાં મોટા થઈને પાતળા થવું હતું ને. એ બી નહોતું થવું. આ તો બધું કહેવાય ને કે MBA કરી લીધું ને પછી મેં વિચાર્યું, કારણ કે નિરમામાં 12 પ્લેસમેન્ટ્સ મળતા હતા. મોસ્ટ ઓફ અસ ગોટ પ્લેસમેન્ટ્સ આઉટસાઇડ ઓફ અહેમદાબાદ. આઈ વોઝ ઓનલી પર્સન ઓફ માય બેચ હુ ઓપ્ટેડ આઉટ ઓફ પ્લેસમેન્ટ. અચ્છા. એટલે પછી ઘરે આવીને કરવાનું શું? મમ્મી પપ્પાને શું કહેવાનું કે જોબ કરવી નથી કારણ કે અમદાવાદની બહાર જવું નથી, તો કે ઘરે કરીશ શું? તો વજન ઉતાર્યું. એટલે નવરા બેઠા નોટ નખો દવાળ્યો. ઈગોની વાત કરી અને મારે એ વાત ઉપર થોડી ચર્ચા કરવી છે કે તમે અનાવિલ છો, તો અનાવિલોની શું ખાસિયતો હોય છે? बस अनावीरो मतलब वो સમજાવે. અનાવિલ કાસ્ટ છે, અનાવિલ બ્રાહ્મણ હોય. તો અનાવિલોની શું ખૂબી હોય છે, શું ખામી હોય છે? તમારામાં શું ખૂબીઓ છે, શું ખામીઓ છે? મોરારજી દેસાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર એ અનાવિલ હતા. ઓકે, તો આ બી કહી દઉં. હસે ના કરતા કહી દઉં છું. ઓકે, તો શું તમને લોકોને બી એવું લેફ્ટ આઉટ ફીલ ના થાય? તમને બી પાર્ટ ઓફ ધ ફેમિલી જ ફીલ થઈ જાય. સો બેઝિકલી પર્વતનું મુહૂર્તનું પૂજન હતું. તો અમારા જે ગોર છે તો આસિફ પણ પૂજામાં બેઠો હતો. એની આસ કે તમારા કુળદેવી કોણ? તો આ મોડું જોવે કે મારા કુળદેવી કોણ? તો પેલા પાછા કોન્ફિડન્ટલી એમને કે આને નથી આવડતું. એ બાબુભાઈ અમારા ગોર એ કોન્ફિડન્ટલી એને કે કઈ વાંધો નહીં, જેને યાદ ના હોય ને એના અંબાજી. એટલે કે સારું, એટલે અંબાજી કુળદેવી છે. આસિફભાઈ की हाफ घर वापसी करवानी, ये वाला काट देना भाई. સો હા, આવું પર્વતમાં અમે આવું પણ ટ્રાય કર્યો હતો કે ઘર વાપસી. જી અનાવિલ. સો તમે પૂછ્યું કે મારી ખૂબી અને મારી ખામીઓ કે અનાવિલોની ખૂબી? અનાવિલોની ખૂબીઓ અને ખામીઓ. અનાવિલ ઉપર કારણ કે ખરેખર ઇન્ટરેસ્ટિંગ એવું ના સબ્જેક્ટ છે બોલતા કે અનાવિલ. તમને બોયકોટ કરી દે. ના ખાલી just saying. લાડકો જો એમ લોકો. ના એ તો આ ઈગો પર ના લે. સો એક ફોકટેલ છે. આઈ સે ફોકટેલ બીકોઝ એક હશે એના પુરાવા હજી મળ્યા નથી. યસ. સો બેઝિકલી વી ગો બેક ટુ રામાયણ.
Okay. જ્યારે રાવણનું વધ કરી શ્રીરામ આવતા હતા અને જસ્ટ બીકોઝ એક બ્રાહ્મણનું વધ કર્યું હતું જે શિવના ભક્ત હતા, તો એના માટે એમણે એક યજ્ઞ કરવો હતો. સો અનાવલ નામનું એક ગામ છે સાઉથ ગુજરાતમાં, તો ત્યાં એમણે યજ્ઞ કરવો હતો. સો એના માટે હનુમાનજી અયોધ્યા પાસેથી એક અમુક બ્રાહ્મણોને લઈને આવ્યા હતા ઓકે. યજ્ઞ કરવા માટે, અને પછી એ લોકો ત્યાં વસી ગયા, એટલે અનાવલ પરથી એમનું નામ અનાવિલ પડ્યું હતું. હવે આશિફ, યજ્ઞ એટલે યુ નો જે તમને અંબામાં તમારી વાત કરી. But ये but is it something a new English word की कहाँ से सीखा ये फिर कौन है अपने इंग्लिश वाले भाई थरूर थरूर शशि थरूर आयु असिस्टेंट अपने भाई कब से हो गए हो? कितनों की करो आपसे करो. यस, So कंटिन्यू. so that is how અનાવિલ એક જ્ઞાતિ બહાર નીકળી છે. એમાં બી કેટલું બોસ્ટફુલી બોલે છે એને તમારું ક્રેડિટ નથી લેવાની એમાં. ના, ના, ના. અરે એમાં બી પોતે ક્રેડિટ લે છે. તો અમે લોકો છે ને આવી રીતે પર્સનલી ત્યાં ગયો હતો અને મેં પર્સનલી જ આવું ગાઈડ કર્યું હતું. હા, બટ હું તો પહેલા જ કહી ચૂક્યો છું કે આ ફોકટેલ છે, કશે સાબિત નથી થયું, પુરાવા નથી. એન્ડ અનધર થિંગ, ખૂબી અને ખામીઓની જો વાત કરવી હોય તો હું મારી પોતાની તારીફ કશે કરતો નથી, ઘરેથી એવું શીખવાડવામાં આવ્યું નથી, અને હું લોકોને કરવા દઉં છું. અને ખામીઓ તો હું કહીશ નહીં, કારણ કે હું ડોબો નથી. બહુ જ તારીફો કરી છે અમુક લોકો. એ શું વાત છે? એટલે બહુ લોકો એટલે માઇક પર નથી માઇક પર ઓકે નસીબ તમારા. સો વિટનેસ છે તન્મયભાઈ, બહુ જ લોકોએ બહુ જ તારીફ એ ઘણી બધી ઘટનાઓનો વિટનેસ છે, એ- ઘણી બધી ઘટનાઓનું કારણ પણ છે. નારાયણ જ કહું છું એમને કે જ્યાં જ્યાં તે નારાયણ કરીને ઘણું હેલ્પ કરતા હોય છે. પણ સો હી નોઝ કે બહુ જ લોકોએ ઉત્સવની તારીફ કરી છે, દિલથી કરી છે, એટલી બધી કરી છે ને બહુ જ કરી છે. ઉત્સવ શું છે? આ મને ખરેખર આમ ઉત્સવ તમારી તારીફ વિશે તમે જ કહો. યસ. એટલે આ કઈ કટાક્ષવાળી તો કટાક્ષ જ હોય ને, તમને શું લાગે છે? શું કરવા બેઠા હતા અહીંયા? અહીંયા માઇક જો હવે મારી પાસે. હેલો એટલે કઈ તારીખની વાત ચાલી? યાર, હવે હું ડિરેક્ટરનું નામ બી કહી દઉં. આટલું સ્પૂન ફીડિંગ કરો છો. અખિલ બ્રહ્માંડમાં કયા ડિરેક્ટર છે? હા, એટલે એ તો હવે હોય યાર, કોઈ વખત કોઈથી ભૂલ થઈ જાય તો માફ કરી દો યાર. એટલું બધું નહીં કરતા લે, જેટલું એ ઉત્સવનું લોકો લે. કરિયર. ના ના, મારું કરિયર ક્યાં ડૂબાડવા જવાનો ભાઈ, પોતાનું ડૂબી જશે. અચ્છા, હશે. સો ધ થિંગ ઇઝ કે કરિયર પરથી વાત યાદ આવી કે 2024માં તમારી 4 ફિલ્મો આવી છે, રહસ્યમાં આવી જશે તો 5મી 2026માં એક પણ નથી આવી રહી. કેમ? કરિયરની વાત કરી તો આઈ મીન એટલે એવું કોઈક વ્યક્તિને લાગતું હતું અચ્છા કે મને આવું થશે, પણ એના પહેલા તો એક ફિલ્મ રિલીઝ થઈ જશે, એટલે વાંધો નથી. સો યાર, એટલે એ વાતમાં કંઈ એવો કંઈ મુદ્દો છે નહીં. ઇટ્સ જસ્ટ કે જ્યારે તમારી પાસે, અને હવે યાર તમારથી થોડું ખુલ્લું થોડું તમે હવે hint આપી દીધો ખાલી એટલે record મને કરીએ નડે છે. So, તમારા બદલે હું પોસ્ટ કરું. ના ના ના, હું અરે બોલું મત છું. બોલ. અરે હાથી ચલે બજાર તો હજાર. હા, એટલે છે ને એક બહુ, ચલો આપણે બહુ સુંદર, હાથી ચલે હાથી ચલે બજાર બજાર તો કુત્તે ભોંકે હજાર, એવું કંઈક એના કહેવાય કરતા છે. સરસ વાત કરીએ. ઇરશાદ. આના પર મેટર જ પૂરો થઈ જશે. આપણે અત્યારે બહુ સાંભળ્યું છે દેવાયત ખવાડજીના શબ્દો છે કે ચકલા કદી બાજ ના બને. તો હવે મજા શું છે? મજા શું છે? હું તો હવે મોરે થઈ રહ્યો છે હો ભાઈ. હવે આવશે. સો હું તો મારી પહેલી ફિલ્મમાં જ બાજ બનીને આવ્યો હતો, એટલે હાય હાય. સો હવે છે ને આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. હા, યસ. બાજ જોડે કોઈ પક્ષી લડતું નથી સિવાય એક કાગડો. હા, સિરિયસલી, આ મજાક નથી, આ બહુ જેન્યુન ફેક્ટ છે. અને ખરેખર સરસ કપડા છે. કોઈ રીતે તો ચેન્જ કરવું ને. હા. બંસી આ સાંભળ્યું છે? ઉત્સવ. સો કાગડો શું કરે? બાજના ઉપર બેસી જશે અને એને ડોકમાં ચાંચ મારશે. એની સામે બાજ શું કરે? ધીરે 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 હવામાં ઉપર જતો જાય, અને એક ટાઈમ આવે જ્યારે હવા પાતળી થઈ જાય, એટલે કાગડાથી શ્વાસ જ ના લે, અને ટપક દેખીને કાગડો નીચે પડી જાય. સો જ્યારે કાગડાઓ આવતા હોય ને તમારી ગરદન ઉપર બેસવા માટે, બોજરી ઉપર બેસવા માટે, ત્યારે ઉપર ચાલ્યા જવાય અને જાતે એ લોકો નીચે પડી જાય. That's it. ક્યાં વાત છે. વેરી થોડો ટોપિક આપણે ચેન્જ કરીએ. અગેન સપનાને મારે હેલ્થની વાત પૂછવી છે. સપના, છીપ એવું નાખો.
હા પૂછી જ નાખું કે એવું સાંભળ્યું છે, એવું વાંચવામાં પણ આવે છે કે કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર આ બધા રાતોરાત આમ દુબળા પાતળા થઈ જાય છે, તો કંઈક ઓઝેમ્પિક કરીને કોઈ ઇન્જેક્શન આવે છે, આવું લેતા હોય છે, આવું હોય છે, અને હોય તો એનાથી શું થાય? ઓકે, નંબર 1 હોય છે તો આપણે બધાને ખબર છે. સેકન્ડલી એ લોકો લે છે કે નહીં, આઈ ડોન્ટ નો, બિકોઝ આઈ હેવ નોટ વિઝિટેડ ધ ક્લોઝેટ્સ, બટ અઝ્યુમિંગ કે એ લોકો લે છે તો ઇટ્સ નોટ હેલ્ધી, બિકોઝ કોઈ પણ લાઈફમાં છે ને શોર્ટકટ ક્યારેય સફળ આપણને નથી કરતું. અને એસ્પેશિયલી એ લોકોનું તો પ્રોફેશન છે ટીવી પર આવું, એમને એમાંથી પૈસા મળે છે ઇફ દે લુક અ સર્ટેન વે. લેમેન જેને 9 to 5 ની જોબ છે, આખા દુનિયાના ટેન્શનો છે અને EMIs ભરવાના છે 7 તારીખે, તો એ માણસે આ બધા કોઈ અખતરા ના કરવા જોઈએ. બિકોઝ સી અલ્ટિમેટલી તમે તમારો જે સોલ છે ને, આપણે બધા, આઈ વોન્ટ ટુ સે સમથિંગ બિયોન્ડ ઓઝેમ્પિક, આપણે બધા છે ને આપણી લાઈફમાં ઓલવેઝ ક્યાંક ને ક્યાંક એવું ફીલ કરીએ છીએ કે મારી પાસે, જેના પાસે હાઇટ છે એને એવું છે મારું વેટ ઓકે નથી, જેના પાસે સ્કિન ફેર છે એને એવું છે હું ઓવરવેટ છું. એટલે આપણને હાર્ટ એન્ડ હાર્ટ આપણા સમાજમાં જ ક્યાંક ને ક્યાંક શીખવાડવામાં આવ્યું છે કે યુ આર ઇમ્પરફેક્ટ. તારી પાસે આ લુક્સ નથી તો યુ આર નોટ ગુડ, તારી પાસે હાઇટ નથી તો યુ આર નોટ ગુડ, ઇફ યુ ડોન્ટ હેવ લોંગ હેર યુ આર નોટ અ બ્યુટિફુલ ગર્લ. સો આ બધી ઇન્ફિરિયોરિટીઝ છે ને આપણે જ એક્સેપ્ટ કરેલી છે, અને એ બધી ઇન્ફિરિયોરિટીઝના લીધે આપણે આવા બધા શોર્ટકટ્સ તરફ વળીએ છીએ. એન્ડ ટ્રસ્ટ મી, તમે ઓઝેમ્પિક લઈ લો કે તમે રાતોરાત પતલા થઈ જાઓ, જો તમારો અંદરથી સોલ હેપી નહીં હોય ને તો તમને દુનિયાની કોઈ વસ્તુ ખુશ નથી રાખી શકવાની. એન્ડ દુનિયાનું કામ જ ટીકા ટિપ્પણી કરવાનું છે. હું મારું એક્ઝામ્પલ તમને આપું. વેન આઈ લોસ્ટ વેટ, કેટલા લોકોએ મને આવીને પૂછ્યું છે કે તને કંઈ હેલ્થ પ્રોબ્લેમ છે, તારું વજન કેવી રીતે ઉતરી ગયું? મેં કે ઉતરી ગયું કરવા માટે મારે મજૂરી કરવી પડી છે. અને then I gained a lot of weight recently because I went through a lot of panic attacks and all that. તો એમ સીધું આવીને આઈ ડોન્ટ ઇવન નો, હું સુરતમાં એક ઇવેન્ટમાં ગઈ છું, મેં સરસ સ્પીચ આપી, હજારો લોકોએ તાલી પાડી, એમાં એક હરક પદોડા અંકલ ઉપર આવીને મને કે લાસ્ટ ટાઈમ કરતાં વજન વધાર્યું છે નહીં? મેં કીધું હા. તો મેં કીધું તમે શું સાંભળ્યું મારું ભાષણ? સો તમે કંઈ પણ કરી લો ને, પીપલ વિલ કમેન્ટ. અને એ બધામાં જો એકવાર તમે છે ને એક કોટ યાદ રાખો, એટલે તમે એક સિમ્બલ મગજમાં બનાવો કે એક બોટ ચાલી રહી છે, એ બોટ ડૂબતી નથી અનલેસ એ બોટમાં કાણા પડી જાય અને પાણી અંદર જતું જાય, અને એ બોટ ડૂબવા લાગે છે. આપણે પણ એ બોટ જેવા જ છીએ. જેટલું લોકોનું સાંભળીશું, યુ કેન નોટ સેટિસ્ફાય એવરીબડી. અને આપણે વેલિડેશન લેવા માટે જન્મ નથી લીધો. આપણા બધાના શ્વાસ લિમિટેડ છે, ભગવાને બધાને આપેલા છે. આપણે કોઈનો ઉધાર શ્વાસ લઈને જીવતા નથી, બિંદાસ જીવવાનું. હું જાડી હતી તોય સુપર ખુશ હતી, જોરદાર જ હતી, પતલી થઈ તો બી જોરદાર જ હતી, અત્યારનો હું ફરીથી વેટ લોસ કરી રહ્યું છું તો બી ખતરનાક જ છું. એટલે આ જ કોન્ફિડન્સથી જીવવાનું, આપણે કોઈનું ઉધાર લઈને નથી ખાતા. તમે એક શબ્દ બોલ્યા અને વાત પણ સરસ ચાલી રહી છે, તો હું પૂછી જ લઉં. પેનિક એટેક શબ્દ બોલ્યા, તો આવું જ્યારે પણ થતું હોય છે, પેનિક એટેક કે કશું પણ, એમાંથી હીલ થવા માટે કોઈ પણ પ્રકારની આર્ટ કેટલી કામમાં આવે છે ને તમને કેટલી આવી છે? સો મારું સિક્રેટ તો એ છે કે મેં પર્વત મૂવી જ એટલા માટે કર્યું હતું બિકોઝ હું ઓલમોસ્ટ પર્વત મૂવી કરવાના પહેલાં 6 months ઓલમોસ્ટ બેડ રિડન હતી. એટલે હું માથું ધોવા પણ ઊભી થઉં તો મને શ્વાસ ચડી જાય ને હું ફરીથી સૂઈ જાઉં. અને મેં મૂવી શૂટ કરતા ટાઈમે બી સીન પતાવીને મને ઘણી વાર So I've suffered, even today I'm suffering, I'm recovering, but it's been 2 years that I'm going through it. પહેલાં બહુ જ સિવિયર હતું, ખાઈ પણ ના શકું, આખો દિવસ હું ભૂખે રહું ને રાતે થોડુંક ખાવું જ પડે, એના માટે થઈને આઈ વુડ ઈટ એન આઈસ્ક્રીમ ઓર સમથિંગ કે મને ભાવે. પણ એ બહુ જ પેઇનફુલ વસ્તુ છે, કારણ કે તમને કોન્સ્ટન્ટલી એવું ફીલ થાય ડાય, અને એનાથી બિયોન્ડ તમને કશું જ ના ફીલ થાય. એટલે તમારું બધું નોલેજ, તમને બધું ખબર હોય, બટ સ્ટીલ યુ આર અ સર્વન્ટ ઓફ યોર માઇન્ડ and you constantly feel that something will go wrong and I'll die. So this, and it, તમે જે આર્ટની વાત કીધી તો મને પર્વતે બહુ જ હેલ્પ કરી છે, કારણ કે આઈ હેવ લર્ન એવરીથિંગ એવરી સિંગલ ડે. તો ઇટ કીપ્સ માય માઇન્ડ ઓક્યુપાઈડ, અને ધીરે 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 હીલ શું કરે છે, સમય જ હીલ કરે છે. જે ટાઈમે આપણને એવું ફીલ થાય ને કે ધીસ ઇઝ ધ એન્ડ ઓફ, હવે આનાથી આગળ કદાચ સૂર્યોદય જ નથી મારા જીવનમાં, એ જ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. સો યુ જસ્ટ નીડ ટુ હોલ્ડ ઓન અ લિટલ બિટ મોર and it changes everything. And પછી જે માણસ બહાર આવશે ને, trust me, you will be a different person. ક્યા વાત હે, વાહ. બહુ હેવી થઈ ગઈ યાર, કે લાઈટ બહુ હેવી થઈ ગયું. હું સારી સ્માઈલ આપી શકું. લાઈટ કરું.
આર્ટની આપણે વાત કરી અને એક સરસ પૂછો ને મને જ પૂછો ને લાઈટ પૂછો તમે રડશો તો કેમેરો જરા ઝૂમ કરો. આર્ટની વાત ચાલી રહી છે ને અત્યારે કાંતારા ફિલ્મ પણ ચાલી રહી છે, બરોબર છે, અને ક્યાંક આપણે બેઠા હતા એકાદી ડિસ્કશન પણ આ મુદ્દે કરી રહ્યા છે. તો કાંતારા જેવી ફિલ્મો, કલ્ચરને કનેક્ટ કરતી ફિલ્મો સામાન્ય રીતે ગુજરાતીમાં કેમ નથી બનતી? પહેલા ડિરેક્ટર તરીકે હું તમને પૂછવા ઈચ્છીશ. एक बनी थी ना, जब बनी फिल्म लोगों ने एफर्ट लिए, एफर्ट लगाने के बाद में लोगों ने अप्रिसिएशन के लिए थिएटर में जाके भी देखी. मैंने भी वो फिल्म देखी. उस फिल्म के अंदर सबसे बड़ा ड्रॉबैक लीड एक्टर लगा मुझे. या तो डायरेक्टर ने उससे काम नहीं निकलवाया, या तो फिर उनकी जुगलबंदी से वो फिल्म के अंदर काम ऐसा निकलवाया कि जैसा तैसा भी निकलवा लिया. लॉट ऑफ पीपल हियर वुड अग्री कि उस फिल्म के अंदर मैं नाम नहीं बोलूं तो कैसे पता चलेगा कि कौन सी फिल्म? बोल रहा हूँ मैं वो फिल्म का यार, ये अरे सच में बोल रहा हूँ. आप बोलिए, नाम बता दीजिए. अभी जो ये थी ना यार, ये हिस्टोरिक कुछ तो पिक्चर आई थी, वो सबके गले वाले काट दिए थे. कसुम्बो. गले वाले काट दिए थे. अरे यार वायलेंट एक्ट था वो, तो आई रिमेम्बर फ्रॉम दैट. सो कसुम्बो में जो आई सॉ रौनक्स परफॉर्मेंस, आई सॉ श्रद्धा डांगर की परफॉर्मेंस. बॉस जमीन आसमान का फर्क है उसमें. आप कसुम्बो जिन्होंने भी यहाँ पे देखी, कसुम्बो फिल्म के अंदर रौनक कामदार जो गुजराती बोल रहा है ना, दैट्स अहमदाबाद की गुजराती, और आई शुड से अहमदाबाद की गुजराती. एंड दैट फिल्म इज बेस्ड इन एन हिस्टोरिकल एरा. वहां पे ये गुजराती लाजमी है और बोलना, गुजराती भी नहीं, और वो जो वो सौराष्ट्र लाजमी है है. हमारा. एंड उसके ऊपर श्रद्धा डांगर लिटरली एकदम देसी गुजराती में बात कर रही, विच वॉज वेरी 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 गुड. और उसको जितना अप्रिशिएट करो उतना आप लोग कम करोगे, उतना ज्यादा उसने अच्छा काम कर दिया. तो ये कॉन्ट्रास्ट क्यों, कन्विक्शन कहाँ से आएगा, मुझे वो नहीं समझ आया. तो ये मेरे लिए तो सबसे बड़ा डिस्कनेक्टिंग पॉइंट उस फिल्म का यही था कि एक आपका जो लीड एक्टर है वो कल्चर रिप्रेजेंट करने के अंदर ही कच्चा पड़ रहा है, और एज ए डायरेक्टर आप अगर उस चीज को अलाउ कर रहे हो देन दैट शुडंट हैपन. तो वो मुझे वो लगता है. एंड हमारे पास क्या नहीं है कल्चर के अंदर, क्या नहीं है. हम लोग ने जब वो गरबा वाला जब इवेंट किया था, गरबा 12 मास, आई सॉ ब्यूटीफुल गरबा देयर. 8-10 लड़के, एक पोल है, 2 लड़कों के हाथ में, एक हाथ में है एक दुपट्टा, दूसरे हाथ में एक स्टिक, एक रॉड है थोड़ी थिक वाली. उन लोगों को साथ में गरबा भी करना है. आई एम फॉरगेटिंग दैट गरबा का नेम. बहुत बहुत એ રાજનું શું નામ હતું આપણે? हाँ, तो वही चीज. तो वो इतना अच्छे से ब्रिलियंटली उन्होंने परफॉर्म किया. जब वो परफॉर्मेंस आई तो एक हाथ में पोल लेके, दूसरे हाथ में दुपट्टा लेके, उस जो बीच वाली पोल है उस पे लोग डिजाइन बना रहे हैं, उसको लपेट रहे हैं. जैसे ये सपना ने जो अरे ये जो ये बाल बनाए हुए ना ब्रेड्स, ऐसे ब्रेड्स बना रहे थे वो लोग नाचते हुए. और ये नहीं कि एक भी सेकंड के लिए उन्होंने वो क्या बोलते हैं, वो लकड़ी को छोड़ा है या तो फिर उन्होंने दुपट्टे को छोड़ा है. ये कहाँ से आया ये कल्चर? Has anyone thought about it? ये क्यों बनाया था, किस लिए बनाया था? That is our culture. गुजरात का सबसे बड़ा कल्चरल पॉइंट ये है. कहीं फिल्म में देखा है आपने इसके बारे में बात होते हुए, या फिर पुराने जो गरबे हैं, हेलारो में भी हमने गरबे के बारे में बात देखी, बट ऐसे गरबे ये सारी चीजें होती है उसके बारे में बात हुई नहीं हुई है. उस दिन मैंने देखा, मैं चौंक गया यार कि इतना कुछ है हमारे पास. गुजरात में बहुत से लोगों को ये नहीं पता है कि रास अलग है, गरबा अलग है, साथ में ही बोला जाता है. सोचो गरबा आई थिंक औरतें करती है, रास मर्द करते हैं, या उल्टा बोल रहा हूँ मैं, ऐसा कुछ है ना. એક માતાજીની ભક્તિ માટે ધીમે ધીમે ઘર વાપસી કરાઈએ ને એક સાથે શું बट अरे यार मैं सीखा था उस दिन, तो मुझे खुद ये एक कल्चरल शॉक वाली बात है कि यार इतना कुछ है सीखने को, क्यों नहीं करते हो, क्यों नहीं उस चीज के ऊपर बात करते, क्यों उसके ऊपर एफर्ट नहीं मारते. व्हाट डू यू वांट टू से नाउ? तुम पूरे जागे तब से तो कुछ बोलो ना. સેમ 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 मेरा एग्जांपल किसी ने इस तरीके से लिया, आई एम इम्प्रेस्ड, आई एम जो कहीं. अरे बट आई नोटिस्ड दैट. तो वो फर्क है कि अगर करना है तो कन्विक्शन के साथ करो, वरना मत करो. हमको नहीं आता है करना, क्यों हम लोग नहीं कर रहे? सीखेंगे तब करेंगे. अभी सीख रहे, स्टिल इन द प्रोसेस. और उतना बजट चाहिए, उतना वीएफएक्स अच्छा करना चाहिए. कुछ भी छापने के लिए काम नहीं करना है. કશુંબોને તો VFX ખરાબ હતા એવું તો મેં જ લખ્યું. हाँ वो तो सर विजिबल था कि वो અમે એવું લખ્યું હતું કે શક્તિમાન કક્ષાના VFX છે. આ વિજયગીરી બાવા મારો ફ્રેન્ડ છે, રામ મોરી મારો ફ્રેન્ડ છે, એ બધું અલગ વસ્તુ છે, પણ VFX બહુ જ ખરાબ રહી ગયા હતા કશુંબોના. सर वो एक डिसअपॉइंटमेंट आती है एज ए सिनेगोवर, सिनेमा लवर,
कि यार आप इतना उसको हाईली एंटिसिपेटेड ह्यूजली माउंटेड ऑन सच बजट्स एंड यहाँ का भंसाली वंसाली, अरे ये है, it comes to that, then that disappoints me, that shatters a cinema lover in me, honestly. પણ પોઈન્ટ પર હજી વાત કરું, તમારા બંનેની પણ આના ઉપર હું કોમેન્ટ ઈચ્છીશ કે કાંતારા જેવી ફિલ્મો, મારો કહેવાનો મતલબ કલ્ચરલ છે, તો આ જ વાત ઉપર તમારા બંનેનો શું ટેક છે આવી ફિલ્મો ગુજરાતીમાં બનવા બાબતે? એક્ઝામ્પલ તમે કોઈ પણ લો અથવા તો ના લો, પણ વાત ના માની હું તો કોઈના નામના એક્ઝામ્પલ લેતી જ નથી, આપણે બહુ ફ્રેન્ડલી માણસ છીએ. પોલિટિકલ કરેક્ટ રહો છો તમે, તો મારે તમારા જેવું થોડી છે એવરી ફ્રાઈડે નવા દુશ્મન ઊભા કરવા. इसकी अलग से रील कटेगी भाई. સો ગુજરાતમાં પણ બની શકે છે, આપણું કલ્ચર છે, આપણી પાસે સંસ્કૃતિ આટલી જોરદાર છે, પણ બજેટ ઇઝ ઓલવેઝ એન ઇશ્યુ. સારા પ્રોડ્યુસર્સ હજુ પણ એન્ટર થાય ગુજરાતી માર્કેટમાં કે જે ડિરેક્ટરને છૂટ આપે કે હું છું, તમે સૌથી બેસ્ટ લોકેશન્સ, બેસ્ટ એક્ટર્સ, બેસ્ટ VFX બધું જ જોરદાર તમે કરો, આઈ એમ દેર વિથ યુ. करण भाई की बात कर रही हो? એ તો છે જ, પણ હું એવું કહેવાની હતી કે મારા જેવા નહીં, કંજૂસ લોકો નહીં. પ્રોડ્યુસર પરથી હું સવાલ અહીંયા આગળ તમે ઉલ્લેખ કર્યો છે તો હું એડ કરી દઈશ, કારણ કે એક સરસ ગંભીર ચર્ચા ચાલી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉપર એક આડ છે કે ઘણા બધા લોકો વન ટાઈમ પ્રોડ્યુસર હોય છે અથવા વન ટાઈમ પ્રોડ્યુસર બનીને રહી જાય છે, એમને પ્રોફિટ થતો નથી. તો તમે પણ એક વખત ફિલ્મ પ્રોડ્યુસ કરી ચૂક્યા છો, તમે પણ કરી ચૂક્યા છો, તો હા એ તો લોકો છું કલ્ચર પર તો હર્ટ થઈ જશે. જો તમારે જે કરવું એ કરો, મને 2 સવાલ ઓછા પૂછજો પણ ઉત્સવને પૂછી લેજો પછી. એમણે પ્રોડ્યુસર વાળો મુદ્દો ઉખેડ્યો ને, તો એક પ્રશ્ન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે આ પણ છે કે પ્રોડ્યુસર્સ આવે છે, ઉત્સાહ સાથે આવે છે, અલગ અલગ કારણોસર આવે છે, ને પછી સમહાવ કન્ટિન્યુ નથી કરી શકતા. તો શું એવું ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યું છે કે પ્રોડ્યુસર્સ? યસ, ના હું શ્યોર ઉત્સવ, આપણે કોઈ બબલ નહીં કે પછી ઓકે. સો વન ટાઈમ પ્રોડ્યુસર કેમ બને છે? નંબર 1 કે કોઈ પણ આજે આઈ એમ અ બિઝનેસ પર્સન, આઈ એમ એન ઓન્ટરપ્રેન્યોર, મૂવીઝ હું કરું છું તો ઓબ્વિયસલી અ બિઝનેસ એક્સપેન્શન ફોર મી. તો કોઈ પણ પ્રોડ્યુસર હોય, કોઈ પણ માણસ લોસ કરવા તો ક્યાંય નથી આવતું, રાઈટ? તો મૂવીઝમાં સ્પેશિયલી હું મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી કહી રહી છું કે જો તમને સારા લોકો ના મળે, ઇન ધ સેન્સ કે લાઇન પ્રોડ્યુસરથી માંડીને જે પણ તમારા સાથે ઇન્વોલ્વ છે, એ અગર ઓથેન્ટિક રેટ્સ તમને નથી આપતા તો એ બહુ ડિસ્કરેજિંગ છે એક પ્રોડ્યુસર માટે. કારણ કે જ્યારે માણસ પ્રોડ્યુસ કરે છે ને તો એન્ગ્રોસ થઈ જાય છે પ્રોજેક્ટમાં, એના 2 મહિના, 6 મહિના, 1 વર્ષ આપે છે, અને પછી જો હું તો કહું છું કે સી એની બિઝનેસ હેઝ પેલું સ્પેક્યુલેશન કહી શકો કે પ્રોફિટ થાય, લોસ થાય, બ્રેક ઇવન નીકળે, તો બધા બિઝનેસની ફિતરત છે, એન્ડ મૂવી મેકિંગ ઇઝ નથિંગ ડિફરન્ટ. પણ પહેલાં જ તમે આવા બધા કોઈ ફ્રોડમાં કે કોઈ ઇન્ફ્લેટેડ રેટ્સમાં, ફ્રોડ મીન્સ ફ્રોડ ઇન ધ, એ તો મને શબ્દ બોલ્યા પછી જ તરત ઇન્ફ્લેટેડ રેટ્સ બોલી જ દીધું ફ્રોડના બાજુમાં કોમા કરીને. સો ઇન્ફ્લેટેડ રેટ્સ હોય કે તમે સહેજ બી ચીટેડ ફીલ કરો તો એ માણસ એન્કરેજ ના થાય, ડિસ્કરેજ થાય, કારણ કે એને એવું થાય કે યાર હું જે કરવા આવ્યો છું, મારે મૂવીઝ બનાવવા છે, બટ આઈ એમ બિંગ ચીટેડ, આઈ એમ પેઇંગ, જ્યાં 10 રૂપિયા જવા જોઈએ એના જગ્યાએ 20 રૂપિયા જાય છે, તો કોઈ માણસ દાડો નથી. આટલો ડિફરન્સ રહે છે, મતલબ એક્ઝામ્પલ છે મારા, બધો શબ્દો ના આવે, તમે કરો યાર એનાલિસિસ. હોતા તો એ અલગ વસ્તુ છે. તો કોઈ પણ માણસ લોસ મેકિંગ કામ ના કરે, અને એના લીધે શું થાય, એ બ્રેક ઇવન ના કરી શકે, તો શું કરવા સેકન્ડ ટાઈમ પ્રોડ્યુસર બને. અને ઘણીવાર એનું કોલિંગ પણ નથી હોતું. ઘણા પ્રોડ્યુસર્સને એક મૂવી કર્યા પછી ફીલ થાય છે કે ઓ આ તો આપણા કામનું જ નથી, આપણા ગજાનું નથી, કે આપણા ઇન્ટરેસ્ટનું નથી. એ માણસ છે ને પહેલાં કૂદે ને પછી ખબર પડે કે અચ્છા કૂદવા જેવું નહોતું. તો મારું એવું માનવું છે કે તમે ધારો કે યુટર્ન છે ને બહુ ખોટા આગળ રસ્તે જઈ અને પછી યુટર્ન પહેલો દેખાય તો મારી લેવામાં કોઈ શરમ નથી. એટલે વન ટાઈમ પ્રોડ્યુસર બનવું એ પણ, કારણ કે વન ટાઈમ પ્રોડ્યુસર બને છે ને તો પણ એ 200 લોકોને 2-3 મહિનાનું એનું મેન્ટેન કરી આપે છે જીવન. તો એમાં કંઈ ખોટું નથી. ઉપરથી હું તો કહું છું કે તમે ટ્રાય કરો, વન ટાઈમ પ્રોડ્યુસર બી બનો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જરૂર છે તમારી. બટ so this is the thing. So one time producer is okay, but when they repeat then they are obviously looking for profits.
એન્ડ ઇફ પ્રોફિટ થાય છે તો કોઈ માણસ કેમ ફરીથી ના ઇન્વેસ્ટ કરે? ધીસ ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ. યસ ઉત્સવ. પહેલાં તો એક બહુ જ મસ્ત કરેક્શન છે, એ લોકો પ્રોડ્યુસર નથી, ફાઇનાન્સર છે. બિકોઝ પ્રોડ્યુસરની વ્યાખ્યા અલગ છે અને ફાઇનાન્સરની Financier વ્યાખ્યા અલગ છે. સો ફર્સ્ટ આપણે ત્યાં પહોંચીએ. અચ્છા, હવે મેઇન મુદ્દો, આ બધી વસ્તુ તો પાછળ આવે છે કે ભાઈ ઇન્ફ્લેટેડ રેટ્સ કે ભાઈ સ્કેમ વોટ એવર Fraud જે આપણે શબ્દ વાપર્યો. હા ભાઈ, હવે બધું જ આવી ગયું. હવે જે શબ્દો યુઝ કરવા એ કરી લો એના માટે. બટ મારો મુખ્ય મુદ્દો એ નથી. મારો મુખ્ય મુદ્દો બહુ અલગ છે. આજે સાહેબ તમે 2 કરોડ રૂપિયા લઈને આવો છો. આજે એક ગાડીના શોરૂમમાં તમે જાઓ છો. અચ્છા, આ ગાડી કેટલો માઇલેજ આપે છે? અચ્છા, આમાં 4-wheel ડ્રાઈવ છે કે નહીં? કેટલા સવાલો કરો છો એક 15 લાખ 20 લાખની ગાડી માટે. તો 2 કરોડ રૂપિયા તમે જ્યાં નાખી રહ્યા છો એના માટે તમે સવાલ કે R&D કેમ નથી કરતા? અને બહુ જેન્યુન વસ્તુ છે Genuine સાહેબ. છે, એમાં કોઈ- આજે તમે એક શેર લેશો ને શેર માર્કેટમાં, તો તમે જોશો, કોઈને પૂછશો, 5 લોકોને પૂછશો કે આ શેર મારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ, તો વેન યુ આર કમિંગ ઇન અ ન્યૂ વેન્ચર, તો અરે આજે મારે બિલ્ડર બનવું છે તો મને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ કેટલામાં સળિયો લાગશે, 20નો લાગશે, 16નો લાગશે. એ જ ના ખબર હોય તો હું શું કપાટ બિલ્ડર બનવાનો? કપાટ શબ્દ પહેલા બોલવા જતા હતા, કરેક્ટ કર્યો. ના 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 ભાઈ, ના ના, નેવર એવર, નેવર એવર, નેવર એવર, જરાય ના ભાઈ. તો સ્વીકારી લે. બટ પ્લીઝ સો માય પોઈન્ટ ઇઝ કે આ બધી વસ્તુ બહુ પાછળ આવે છે. પહેલાં તો આપણે આપણી જવાબદારી લેવાની હોય છે, આપણા પૈસાના જવાબદાર આપણે છીએ. સો આઈ વુડ રિક્વેસ્ટ કે જે નવા ફાઇનાન્સર્સ ને બિકોઝ આઈ ટેક પ્રોડ્યુસિંગ વર્ડ વેરી સિરિયસલી. યસ યસ કારણ કે બહુ મોટી એક તમારા ઉપર જવાબદારી છે. સો જે પણ નવા ફાઇનાન્સર્સ આવી રહ્યા છે, હા, વી ગીવ ધેમ ટેગ ઓફ પ્રોડ્યુસર, દેટ ઇઝ અનધર થિંગ. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, ડિસ્કશન હમણાં ભાઈ હા, સારા fair ઇન્ટરવ્યુ વખતે મેં આ શબ્દો પર કર્યું Correct. છે આપણે કે પ્રોડ્યુસ અલગ વસ્તુ છે. કરેક્ટ, બટ દે શુડ નો એટલીસ્ટ એક બેઝિક ફિલ્મ કઈ રીતે બને છે. અચ્છા, આ ડિપાર્ટમેન્ટનું શું કામ છે, તો એક બેઝિક તમને ખબર તો હોવું જોઈએ. કારણ કે યાર એની વેન્ચર યુ ઓપન અપ યાર, તમે કંઈક તો પૂછશો ને. તો પત્રકાર તમે છો, તમારે કાલે ચેનલ ખોલવી હોય તો તમે R&D કરવા વગર તો ચેનલ ના ખોલી દો. સો ઇટ્સ જસ્ટ ધેટ. સો એક પ્રાયર નાનકડું એક R&D કરીને આવું. અને બાકીના જે પ્રોબ્લેમ્સ છે તો એ તો ઠીક છે યાર, એ તો બધે જ થાય છે. એમાં કશે કે તમે કંઈ કરી જ નથી શકવાનું, એ બધે જ થાય છે. તમે ખાલી ફિલ્ડનું નામ બોલો, કરપ્શન તો બધે જ છે. હા ભાઈ, મતલબ મને કોઈ બોલવામાં વાંધો નથી, છોડ નથી. So, દરેક જે ફિલ્ડનું તમે ફિલ્ડમાં નામ લો, કરપ્શન તો બધે છે. તમારે પોતાની જાતને બચાવવાનું, ધેટ ઇઝ ધી મેઇન થિંગ. મારે છે ને તમારા બધાની સાથે એક નાની મસ્તી કરવી છે, રેપિડ ફાયર રાઉન્ડ કરવો છે. રેપિડ ફાયરમાં અમે શીખ્યા છે શ્રી કરણ જોહરથી કે એ પેલું આપે છે, આઈફોન નીકળે ને એવું બધું ગિફ્ટ આપતા હોય છે. છે અમારી પાસે છે. તો તમારી પાસે એવું છે હા, છે, પેકેજ? છે. ઓકે, તો આન્સર આપીશું. બજેટ ફાયર છે, એક એક કરીને. બજેટ રેપિડ ફાયર તમારા સિંગલ છે ત્રણેયના. ધેન એના સિવાય મારી પાસે એક સરસ સેગમેન્ટ છે, અને ધેન પછી ઓડિયન્સમાંથી આપણે ક્વેશ્ચન્સ લઈશું. ફેવરિટ ગુજરાતી હીરો? મલ્હાર, યશ, મિત્ર, પ્રતીક? ફેવરેટ નોબડી. Very honest. ઓકે. કેમ સાચું કહું, આઈ શકત. ફેવરિટ Feel બોલિવૂડ? bad. એ મારું ચાલે છે યાર. ઓપ્શનમાં જ નથી, આને તો ઓપ્શનમાં જ ના લીધો. પણ તમે લોકો જો મારા ઓપ્શનમાં ન હોય તો તમે ડાયરેક્ટ બોલી શકો છો, એટલે આ બ્લેમ મારા પર ન આવે. ઉત્સવ એ બોલી શકતા હતા, તમે એમની સામે છો. સારું છે. તમે જ્યાં સુધી મારું નામ નથી લેતા ને રિવ્યુમાં, એ જ સારું. પછી તમને ખબર છે ને કે કાગડાનું શું કરે છે, ઉપર બેસાડીને આ એને ચાંચ મારે ને બધું. સખત હતું એ તો. કેટલું પણ કેટલી લાંબી Rapid વાર્તા. fire છે કે વાર્તા ઓકે type અગેન પણ આ લોકોએ છે? Distract ના કરો, ચલો બી સિન્સિયર. ફેવરિટ બોલિવૂડ એક્ટ્રેસ? કેટરીના, દીપિકા, આલિયા, એ મને પ્રિયંકા? છોકરીઓ ના ગમે, સોરી. હું તો બહુ ઓનેસ્ટ છું. ઓકે બોલિવૂડના અમુક આઇકોનિક કેરેક્ટર્સના નામ લઈશ. એ ગુજરાતીમાં કોણ પ્લે કરી શકે? ફર્સ્ટ ગબ્બર સિંહ. કોણ પ્લે કરી શકે યાર? સ્મિત પાંડ્યા. ઓકે પૂ. પૂ.
હું કે હું પણ આઈ ડોન્ટ લાઈક બીંગ ચાંપલી તો કોણ છે અગેન માં છોકરીમાં ઓછું ધ્યાન છે. કાંચાચીના. કાંચાચીનો કોણ પેલો સંજય દત્ત? હા હા હા. કાંચા યાર મને નથી ખબર ગુજરાતી. હું હજુ નવી આવી છું યાર ગુજરાતી પિક્ચરમાં. 2 જ પિક્ચરો કરી છે મેં. એટલા લોકો નથી ઓળખતી. ઓકે. કબીર સિંહ. ખબર છે ઉત્સાહ એવો લાગે. અને જે રીતની વાર્તાઓ કહે છે ને ભાઈ તો પેલી છોકરીને જોઈને હું તો પિક્ચરમાં આવી ગયો. એ નાનો હતો એટલે દારૂ ના પીધું એ કોલગેટ આપીને. બે સિગરેટ લઈને ફૂંકતો હતો બાજુમાં છોકરી જોતા જોતા. હું એટલે જ કહેતો હતો કે સપનાનું માઇક સતત ચાલુ રાખજો. એક શબ્દ બોલીશ. એ શબ્દ માટે કોઈ પણ એક વ્યક્તિનું નામ આપવાનું છે. એકથી વધારે વખત તમે આપી ચૂક્યા વ્યક્તિવાળું જ લાગે છે તમે મારા માટે. બધું જ વ્યક્તિગત. મારે દર શુક્રવારે કેમ દુશ્મનો બને? બે ચાર તમારા બી બનવા. હું તો આવું જ કહીશ કે હું તો નવી છું. બધા મારા સિનિયર્સ છે. એ લોકો બધા મારાથી વધારે નોલેજેબલ છે. મને ક્યાં એટલું બધું આવડે જ છે. ઓકે. ફર્સ્ટ વર્ડ નારદ મુનિ. અરે યાર આ તો મારે બી બોલવાની જરૂર નથી. ઓડિયન્સ સામે માઇક કરું છું, આન્સર આપી દો તો બોલો યાર. તન્મય શેઠ. ચાંપલી. હું ચાંપલી. આઈ લાઈક બીંગ ચાંપલી. યુ. એટલે પર્સનલ ગ્રુપમાં. Okay. એટલે એવી રીતે પબ્લિકલી ચાંપલી નથી પણ ગ્રુપમાં તો આમ સો મચ ચાંપલી. કલરબાજ એટલે બહુ શો ઓફ કરતું. કલરિયો. કલરિયો. ઉત્સવ એનું ટમ્બલર લઈને આવે. આપણે કયા બ્રાન્ડના શૂઝ પહેરે છે નોટિસ કરે. બધું બહુ જ કલર છે. સુપર કલર. હા મેં રવિવારે ઉત્સવ રોસ્ટિંગ સેશન ચાલી રહ્યું એવું લાગે છે. હું ઓનેસ્ટ માણસ છું એટલે મારાથી સત્ય નીકળી જાય છે. પટાકા. હાય હાય. I leave it to the audience. ઓકે. હવે કલર વાસ કોણ થયો? આ થોડું નબળું છે પણ છતાં પૂછી લઉં. તો પછી પરફેક્શનિસ્ટ. શું કરવા? બસ એમ જ હવે લખ્યું છે તો પરફેક્શનિસ્ટ કોઈ છે? આપણે ગુજરાતી પિક્ચરનો આમિર ખાન એ હોત તો જોઈતું તું જ શું. ઓકે. આસિફ. Yes. ફેવરિટ ડિરેક્ટર ભણસાલી, રાજામૌલી, રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાણી. रोहित शेट्टी. बॉलीवुड. मेरा तो उसके साथ फोटो भी है. बाकायदा वीडियो में बॉस. कलरबाज कलरबाज कलरबाज. मारो नहीं. माइक आपको माइक आपको. ભાઈ કલર વાસ કોણ છે હવે? હું નહીં. ऑडियंस ऑडियंस ने पूछा ऑडियंस फोटो नहीं है. आसिफ तो फोटो से फ्लॉन्ट करा तेना जगह मैं कही दी. देखो इसको आइडिया दे रही कि कलर वास कैसे बना जाता है. ये तो होगी ना. इसके अंदर वो बीज होगा तभी तो किसी में बो रही है. અને આ કયો કલર છે આંખ ઉપર છે એ આસિફ? પોપટી. यार મને કેમ્પરમાં આવ્યો તો મેં ટ્રાય કર્યો યાર. હું ના કર્યો યાર. આ પોપટી કલર કેમ કરાયો? કરાવ એટલે આ તો જાતે મહેનત કરવાની. હવે આ કરાવ બાજુ એટલે focus કરો ઓકે. ને. આસિફ. વોટ ઇઝ કરાવ? Right. આસિફ. હું કેરેક્ટર્સના નામ લઈશ ગુજરાતીમાં કોણ પ્લે કરી શકે. Okay. આઈ હોપ કે કોક કરી શકે. અલાઉદ્દીન ખિલજી. Alauddin Khilji can be played by Abhinay Bankar, I can say. યા. Yeah, Abhinay Bankar. પીકે. PK. PK Malhar can do. માઇક ચાલુ રાખો સપનાનું. हेलो हेलो. क्यों देखा तुमने ऐसे मल्हार फिर ऐसा क्यों? No, ना यू वांटेड वैलिडेशन के मैं सच तो बोला ना. यू कैम I कैम can कर say रहे हो? confidently because his comic timing is very nice. हाँ. तो फिर तुमने वैलिडेशन के लिए देखा I क्यों? never take validation from Oh anybody. my god. चाहिए ही नहीं. સપના પેનલ પર હોય મને કોઈ ચિંતા જ નથી. હું લડી લે mic છે. off કરું છું. ઓકે. મને hurt થઈ ગયું છે. પીકે મલ્હાર. હા. મંજુલિકા. Manjulika can be done by Janki Bodiwala. એનિમલ નો રણવિજય. Animal, no, nobody can do that. યા. માઇક આજે ને સપના લગાઈ રાખવાની જરૂર હતી. ઉત્સવ. ફેવરિટ ગુજરાતી એક્ટ્રેસ આરોહી, સપના, જાનકી, નેત્રી. सपना बाद में डाला ना आपने. एक्ट्रेस पूछो जो ना. फिर बोलोगे कि मैं टाइम पास कर रहा हूँ. नेत्री. आरो बोल दिया. सपना कोई कमेंट मेरा हाँ, मैं मैं तो रैपिड job फायर छोड़ आंसर दूं। दूंगा भाई. आप में दम होना चाहिए पूछने का. मैं तो है rapid तो बोलूंगा. मेरे में चलो दम है। चालू મને करो. उत्साह ગમતો નથી.
ઓકે સવાલ રિપીટ છે પણ તમારા માટે. ફેવરિટ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના, દીપિકા, આલિયા, પ્રિયંકા. જેનિલિયા. બોલિવૂડના આઇકોનિક કેરેક્ટર ગુજરાતીમાં કોણ પ્લે કરી શકે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી? મુન્નાભાઈ સર્કિટ. મુન્નાભાઈ અને સર્કિટ. સર્કિટ મિત્ર કેન ડુ. એટલે ઇન ઓન સ્ક્રીન. હા ઓકે. મિત્ર કેન ડુ સર્કિટ. મુન્નાભાઈ કેન બી મે બી યશ. બાબુરાવ, બાબુ ભૈયા. अरे वो तो किसी की औकात नहीं है. क्या बात है. ગંગુબાઈ. गंगूबाई. ईशा. જય એન્ડ વીરુ. જય એન્ડ વીરુ. यार પોતાનું નામ પોતાની તારીફ કેમ કરી? એ તો તમે કરતા નથી. રીઝન છે ના આઈ ટેલ યુ એનું રીઝન છે બીકોઝ ઇટ્સ અ નોર્મલ જસ્ટ બેક સ્ટોરી કે હું અને નક્ષ બહુ સારા ફ્રેન્ડ્સ છીએ. સો પીપલ કોલ અસ જય વીરુ કે કરણ અર્જુન એ ટાઈમ પાસ માટે. સો મારા મગજમાં પહેલું તમે બીકોઝ ઇટ્સ રેપિડ ફાયર તો પહેલાં તમને એ જ વસ્તુ ક્લિક થાય. બટ આઈ ગેસ એકચ્યુઅલી કમર્શિયલ પર્સપેક્ટિવથી મલ્હાર એન્ડ યશ શુડ ડુ ઇટ. મજા આવશે જે તમારી કોમેન્ટ આ મુદ્દે? મને તો અલાઉડ નથી બોલવાનું. ના 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 અલાઉડ છે ને હું તો ખાલી એમની ક્લાસ લેતો. વી તો જસ્ટ નીડ કોન્ટેન્ટ. તમે મારા ફેવરેટ હીરો કેમ ના પૂછ્યો? પૂછ્યું જ ને. રિતિક રોશન. હાય હાય. હું તેની બર્થડે બી સેલિબ્રેટ કરું 10 જન. આહા. પણ કઈ નહીં કન્ટેન્ટ ના મળ્યો તમને. અચ્છા એક સેગમેન્ટ આશિફ માટેનું છે તો એટલે જ આશિફ મારી આવે. ગયો. પતી ગયું નાટક હતું ને મારું. ના ના છે તમારું તો છે. એટલે પેલું એટલે. રેપિડ તો પતી ગયું, રેપિડ તો પતી ગયું તમારા Rapid fire માટે. જેવું હતું નહીં. નહોતું એટલે જ ને હજી એક સેગમેન્ટ મેં રેડી ચલો રાખ્યું છે. એક સરસ પૂછો હવે કે મજા આવે એવું. ઉત્સવ માટે છે. ઉત્સવ તમે સુરતી છો અને એટલે તમે ગિલ્ટી ફીલ કરો છો ખરી દર સેકન્ડ. એટલે મારે પેલો હવે બોલી જ દેવાનું છે સુરત થી આવું છું એટલે હાર્ડ લાગે છે. શુભેચ્છાઓ પાઠવું તોય ગાઢ લાગે છે. બોલી જ દેવાનું હોય તો બોલી જ દો યાર. તો એક સેગમેન્ટ એવું છે કે હિન્દીના અમુક ક્લાસિક ડાયલોગ હું તમને કહીશ, મેઇન સ્ટ્રીમ ડાયલોગ કહીશ. તમારે ઇમેજિન કરવાનું છે કે એ ફિલ્મ ગુજરાતીમાં બને તો એમાં પણ સુરતીમાં બને તો તમારે સુરતીમાં બોલવાનું છે. ધેન તમને રિપીટ તમને બીપ અલાઉડ છે ના તમે જ એક છબી ઊભી કરી જો સુરતી એટલે ગાઢ બોલે તો મેં કીધું બીપ અલાઉડ છે કારણ કે હું તો ફિલ્મમાં બોલી ચૂક્યો છું તો અહીંયા બોલવામાં તો શું વાંધો. હજી એક વસ્તુ છે આમાં કે તમે બોલશો, હું હિન્દી ડાયલોગ આપીશ, તમે એનું સુરતીકરણ કરશો, સપના ફોલો કરશો. શું ફોલો કરશે? ના ડાયલોગ રિપીટ કરશો સુરતીમાં. આશિફનું જરા જોઈ લો ને, આશિફ હશે તો ઓર મજા પડશે. एक्चुअली वी शुड डू इट. एक्चुअली છે પણ आप अपनी तशरीफ रखिए भाई, उसके अलावा तो क्या ही बोलेंगे. ઓકે પહેલા હિન્દી વાળું સેગમેન્ટ ઉત્સવ સાથેનું આપણે સમજી મારે શું હું હિન્દી ડાયલોગ આપીશ, આ સુરતી ડાયલોગ બોલશે, સુરતી ડાયલોગ તમારે બોલવાનો છે. મારે સુરતી બોલવાનું છે. સુરતી मैं तो एक्ट्रेस हूँ भाई, तो वही भाई, उर्दू आप बोलो कहीं ना। इंतजार कर रहे हैं. एक तो आप ये बोलो ना आसिफ भाई, इंतजार बोलो ना. इंतजार. हाँ हम लोग बोलते हैं ना तो गुजराती में भी बोलते हैं, ये इनमें प्रॉपर आता है. तो હું હિન્દી ડાયલોગ બોલીશ. યાર અત્યારે ને આખું એમ ગુજરાતી મિક્સ થઈ ગયું છે બધું. તમારામાં પણ ભેળ બની ગઈ છે ગુજરાતી. Yes. શું તમારું ઘણું બધું શું કહેતા હતા? ના ઘણું બધું તમારું mix થઈ ઘણું ગયું. બધું શું કંઈક તમે બોલતા ના હું નતો બોલતો, હું તો મને એમ કે ઉત્સવની વાત You are કરી fit to રહી cast for a historic film. છે. યસ હિન્દી ડાયલોગ તમે સુરતી કરશો અને સુરતી સપના રિપીટ કરશે, રાઈટ? ઓકે રેડી બધા? પહેલો ડાયલોગ કે બાજીરાવ મસ્તાની જો સુરતીમાં બની હોય, ડાયલોગ છે બાજીરાવ ને મસ્તાની સે મોહબ્બત કી હૈ, અય્યાસી નહીં. બાજીરાવે મસ્તાની હાથે પ્રેમ કર્યો છે, અય્યાસી નથી કરી. ચાલની ચાલની બટ એસા ही है, હાથે આવે સાથે ના આવે, હાથે નહીં. तुम इसको सुरती सिखाओगे? थोड़ू तो शर्म कर. લફડું કર્યું છે એવું બી કે લફડું કર્યું. लफरू लफरू लफरू, लफड़ू इज लफरू, लफरू लफरू. હા જો આવડી ગયું. આ કેવો શબ્દ છે ને, આવે એટલે બધાને મજા પડે. લફરું લફરું. લફડું ઇઝ અમદાવાદી. હા તમે લોકો લફરું કરી લફરું શકો ઇઝ ને. સુરતી. લફડું. બધા ઉપર શું કામ ઇલ્ઝામ મૂકે? એટલે બધા અચ્છા ભાભી જતા રહ્યા છે. ઓકે હા તમે મને કીધેલું તો
ઓકે તમે સુરતી કહેશો આ રિપીટ તો કરો. મેં કીધું ને ચાલની ચાલની બસ એટલું જ. બધું આવી ગયું. ઓકે મેં વળી નેક્સ્ટ લીધું. ડાયલોગ તમે સુરતી કરશો અને સપના રિપીટ કરશો. બસંતી इन कुत्तों के सामने मत नाचना. Don't dance in front of- બસંતી આ કૂતરાઓની સામે નહીં નાચતી. એમાં એ તો બધાને આ તો easy છે. બસંતી નથી, આ કૂતરાઓની સામે નહીં નાચતી. ચમની નાચો. ઈ નાચતી નહીં, ઈ ચમની નાચતી. ના આવે સુરતમાં. Little bit of સિદ્ધપુર. એ સિદ્ધપુર ની નાચતી હું ના કેમ આવે. એવું feel કરું કે મારું ના આવે, એ વાત મારું ખોટું છે, native હો. place બી આવું જેવું જ છે. ખોટું છે ખોટું. ની નાચતી ના ની નાચતી. ની નાચતી. ની નાચતી. હા ચમ ચ ના મારી મરજી હ હું તો નોચે. સપના એ ટિકિટ ઓફર થઈ છે ક્યાંયની કોઈ પાર્ટીમાંથી? આ મહેસાણા પરથી મને યાદ આવ્યું. નહીં, પાર્ટીની, ચૂંટણીની. નરોવા કુંજરોવા. ઓકે નેક્સ્ટ ડાયલોગ. હું આ ડાયલોગ પોર્શન્સમાં બોલીશ, તમે પોર્શન્સમાં બોલતા જજો અને તમે રિપીટ એટલે પ્યાર કા પંચનામાનો મોનોલોગ નથી ને? ના એટલું પોર્શન્સમાં બોલીશ. એટલું બી લાંબુ નથી. ચાલો હવે આગળ વધો છે. ચાલની. હા ચાલો ચાલો ચાલો. कौन कमबख्त बर्दाश्त करने को पीता है? એક તો કમબખ્ત ને જ ગુજરાતીમાં શું કહેવાય? આસિફ આવડે? કોણ ગાંડો? કંબક તો ગાળો ના હોય. અરે કમબખ્ત એટલે એવું છે. કંબક તે એ વાળો गांडा ही हुआ पागल ફેન્સી ગાળો. यार डोबू में फिर ऐसा होगा कि वो જલ્દીથી જે પહેલું આવી જાય, જે પહેલું આવે એ બોલી, જે પહેલું આવે એ બોલી. સાહેબ આમાં થાય શું છે કે ગમે ત્યારે ગમે તે ઝંડા ઉપર આવી જાય નહીં, તો કોઈને પ્રોબ્લેમ થાય કે આ ભેંસના છોકરાને તમે ડોબુ કોણ પછી માણસને એની જોડે સરખાવો તો પ્રોબ્લેમ પડી જાય એટલે ગાંડો બરાબર છે. ओके आई रिपीट. कौन कमबख्त बर्दाश्त करने को पीता है? કોણ ગાંડો સહન કરવા પે? सपना. પી પી કેટલા તમે લોકો બધા વર્ડ્સ કેટલા આટલો મિનિટ્સ બચાઈને શું જીવનમાં કરો? આમ પીવો બોલી દેતા હવે અમારું એવું છે અમે ફૂટેજ ઓછું લઈએ. फुटेज ओछा लो या निकाल दिया? भाई ये अच्छा था गुरु. मेरे को ये बहुत अच्छा. એટલે મને એ નહીં ખબર હતી કે હું એટલો ફેમસ છું કે બાઇક શોટ થી ઓળખાઈ ગયો. ओके अगेन. कौन कमबख्त बर्दाश्त करने को पीता है? सुरती में कौन कमबख्त बर्दाश्त करने को पीता है? એ કોણ ગાંડું સહન કરવા પી? सपना. કોણ ગાંડું સહન કરવા પી? हम तो पीते हैं कि यहाँ बैठ सके. હે હું તો એટલે પીમ કે હું અહીંયા બેહી શકું. सपना. હું મહેસાણા જતી રહું. इरशाद મહેસાણામાં हम तो पीते हैं कि यहाँ बैठ सके. મેહાણીમાં એક તો મને હું ત્યાં રહેલી નથી એટલે મને મેં એ સારું આવડતું. મને તો પાયરેટેડ વર્ઝન આવશે. પાયરેટેડ મેહાણી. हम तो पीते हैं कि મારે જ બહુ છે એમની ચિંતા. હા બોલો તમે કોપી કરું. પાછું ભાઈ શું લાઈન અરે આવી? પીને हम અહીંયા तो બેસી રહ્યો पीते हैं कि છે. यहाँ बैठ सके. અરે હું તો એટલે પીમ કે હું અહીંયા બેહી શકું. ના પણ અહીંયા પીને બેસવું પડે એવું થોડી છે. સપના ટાઈમ પાસ કરે. એ સમજી આવને યાર. અરે યાર નથી સુરત અમારે વાર છે નહીં થાય. लास्ट डायलॉग હું આને શોર્ટ કરું છું. तारीख पे तारीख मिलती रही लेकिन इंसाफ नहीं मिला माय लॉर्ड. તારીખ પર તારીખ મળતી રહી હા તારીખ પર તારીખ મળતી રહી પણ નાય ના મળ્યો. શું ન્યાય ના મળ્યો. ના મળ્યો યાર. ના મળ્યો ન્યાય ના ન્યાય ના મળ્યો. મળ્યો. ના મળ્યો. સપના. આટલું બોલી કે મેઇન બીજું તો આખું સેમ જ હતું ને. ઓકે આસિફ છે ને, આસિફ બહુ સરસ. મેં હમણાં ના કીધું કે ઇંતજાર તમે બોલો તો આસિફ સરસ ઉર્દુ બોલે છે. એમના મમ્મી ઉર્દુ શીખવે છે તો ઉર્દુ છે ને બહુ મજાની ભાષા છે. તો આસિફ સાથે આપણે એ કરી રહ્યા છીએ કે આપણે એમને ગુજરાતી ડાયલોગ આપીશું. આસિફ ગુજરાતી ડાયલોગ ભાવનાઓ સાથે ઉર્દુમાં બોલશે ને આ બંને જણા રિપીટ કરશે. આ મારું લાસ્ટ સેગમેન્ટ છે, પછી પબ્લિક માટે ઓપન તો કરું. અકેલે બોલો મસ્ત બોલો. તમારા બંને પાસે માઇક છે ને? મારું નથી. આમ લઈ લો. આસિફ બોલશે, डायरेक्टर साहब बोलेंगे, आप लोग रिपीट करोगे, ठीक है? ओके. સિંગમમાં પેલો કહે છે ને ડીસીપી સો રહા ઉત્સવ સો રહા. चलो या गेम क्या? તમોએ અમોની લાગણીઓ છિન્ન ભિન્ન કરી નાખી ઉર્દુમાં. आपने हमारे जज्बात को नेस्तनाबूद कर दिया. આ બંનેને બોલતા શીખવાડો ઉર્દુમાં આ ડાયલોગ.
પણ સેમ ટુ સેમ ના 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 એમ ये बताओ सेम टू सेम आपने हमारे आपने हमारे जज्बातों को निस्त नाबूद जज्बातों नहीं होता जज्बात जज्बातों नहीं होता जज्बात जज्बात को એ એકદમ નાના છોકરાને नहीं 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 ऐसे ही मैं डायरेक्टर ऐसे ही होता है ना प्लीज એ प्लीज આવું कंटिन्यू મારે आशीष મારે એવી રીતે શબ્દ આ, એક શિવ, શબ્દ આ, એવી રીતે શિવ, ડિરેક્શન નથી કર્યો नहीं इतना एक्टिंग वाला डायरेक्टर नहीं कि मैं जाके તમોએ सिखाऊं। અમોની લાગણીઓ છીનભીન કરી નાખી આ બંને પાસે કરાવો ને ઉર્દુમાં बोला ना वही હા, नेस्तो હા, કરાવો ને नाबूद પણ कर તમે दिया, નથી बस। કરી રહ્યા आपने हमारे जज्बातों को नेस्तनाबूद कर दिया आपने जज्बात हमारे जज्बात को निस्ते नाबूद कर दिया निस्ते नाबूद मैं भूल जाऊंगा भाई निस्ते नाबूद है ना? नेस्तनाबूद निस्त नाबूद ने 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 अच्छा निस्त नाबूद कर दिया नेस्तनाबूद આના પછી એક માઇક રેડી રાખજે પછી ઓડિયન્સ માટે ઓપન કરું છું આ ડાયલોગ થઈ ગયો ને નેક્સ્ટ ડાયલોગ પર જઈએ આપણે ओके તે મારા માટે કોફી કેમ મંગાવી ભાવનાઓ સાથે એ જ ભાવનાઓ સાથે ઉર્દુમાં આ કોણ ભાવના છે કે આના મચી કઈ પડે કઈ હમણાં કહું છું भावना बिल मेकअप आर्टिस्ट યુ ટ્રાઇંગ ટુ ઇમ્પ્લાય बट उन्होंने नाम लेने बोला तुमने बोला આ બોલ હવે હિન્દી क्या था ચાઇનીઝમાં તે મારા માટે કોફી કેમ મંગાવી क्या आपको ये इल्म नहीं है कि हमें कॉफी नापसंद है છેલ્લો દિવસમાં મોગલે આઝમના ડાયલોગ આવી ગયા હોય એવું નથી લાગતું આ બંને પાસે કરાવો ને ઉર્દુમાં ઇલ્મ વાલા કરવાઓ ને ભાઈ आपको ये इल्म नहीं है कि हमें कॉफी नापसंद है नाइस गो ऑन हम आपकी इजाजत चाहेंगे ये क्या है ये समझ लो चलो इजाजत दी ઓકે હવે ડાયલોગ જે હું ફિલ્મનો ડાયલોગ નથી પણ એ લાઈન બોલવા જઈ રહ્યો છું જેમાં ઉત્સવને બહુ મજા પડશે ओके ચકલા કોઈ દી બાજ નો બને યાર चिड़िया को बाज बनने के ख्वाब नहीं देखने चाहिए That itself is a discouraging statement. પણ કેટલું સરસ લાગે છે કે ચકલા કદી બાજ भाई ये इसमें तो गुजराती में वजन आ रहा है अब उर्दू में नहीं आ पा रहा हाँ, है तो चकला तुम्हें- कोई दी बाज नो बने यार माताजी सुखी रखे उर्दू में बोलो માતાજી ક્યાંથી લાવો ઉર્દુમાં वो इंसान का बोलने ना मैं तो मना कर रहा हूँ आप वो कर दो ना उर्दू वाला फरीથી કહું ચકલા કોઈ દી બાજ નો બને यार માતાજી શું માતાજી સુખી રાખે હવે તો audience પણ ચલો બોલશે. ઉર્દુ ચલો चकला कोई माताजी दी वो माताजी मम्मी वाली नहीं डुंगरा वाली आसिफ लास्ट टाइम रिपीट कर रहा हूँ चकला कोई दी बाज नो बने यार माताजी सुखी रखे नन्ही सी चिड़िया कभी ख्वाब नहीं देख सकती कि वो बाज बन सकती है अल्लाह आपकी राह आसान करे ઉત્સવ પાસે કરાવો ને અને સપના ચેક કરો બરાબર કર્યું છે ખોટું કર્યું છે કે હજી રીટેક કરાવીશું આપણે બદલો લઈ શકાય છે ના ના હું તો બહુ સજ્જન માણસ છું ઉત્સવ આઈ સપોર્ટ ઉત્સવ नन्ही सी चिड़िया को ख्वाब नहीं देखने चाहिए बाज from the epiglottis obviously but it is like that हाँ ऑब्वियसली हाँ हाँ ठीक है next. હવે નેક્સ્ટ પર જઈએ यहीं पे खत्म हो गया ये ख्वाब बस बोलना सपना खत्म था, हो गया મારે નથી ઓકે બોલવું નેક્સ્ટ એનાથી applicable હવે જે ડાયલોગ છે ને એ ડાયલોગ એવો છે કે જેનો પ્રોપર શબ્દ ખાલી ઉર્દુમાં જ બોલી શકાશે ડાયલોગ છે તું માણા હોનાનો છે પણ તારી પૂંઠ પિત્તળની છે तुम इंसान दहाब से हो मगर तुम्हारा रुआब पीतल सा है रुआब नहीं तशरीफ अब फिर से बोलो आप अब मैं थोड़ा તું खेलता માણા कर रहा હોનાનો था यार। છો પણ તારી પૂંઠ પિત્તળની છે रुआब कैसे हुआ वो मुझे समझाओ बाकी सब साइड पे उसको रुआब रुआब कैसे कैसे लेकर बोलते हैं मतलब एटीट्यूड पीछे कैसे होता है आई डोंट वांट टू टेल पर हो जाए भाई एक बार सही में हो जाए तू माणा होनानो છો પણ તારી પૂંઠ પિત્તળની છે आप इंसान दहाब से हो आपकी कमर पीतल सी है कमर नहीं होता है अरे पर मुझे नहीं बोलना है अच्छा तशरीफ ठीक है अब बोल दिया બોલने बोल की बात नहीं दिया बोला वाह લાસ્ટ ડાયલોગ લેવા જઈ રહ્યો છું પછી પબ્લિકના જેટલા લઈ શકે છે એટલા આપણે ક્વેશ્ચન લઈશું છેલ્લો ડાયલોગ છે Go on, go on. લિજેન્ડરી રમેશ મહેતા ડાયલોગ છે Okay. ઓ હો 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 કરો
इसको उर्दू में करो આનું હિન્દી पहले तो इसको उर्दू में कर लो ओ हो क्या बात क्या बात क्या बात. अब सुनना ध्यान से सुनना क्या गई ये भूंडा मोઢાડીઓ ગામની છોડીઓ कहाँ गई वो बदसूरत औरतें. સોડિયો ઇઝ નોટ औरत they will not like it young girls સોડિયો यानी young girls not औरत है करो भाई नो औरत नहीं है आज ये तो सही अपने है में भी डिस्क्रिमिनेशन चलता रहता है. यार मेरी नजर में कोई औरत बदसूरत है नहीं तो मैं नहीं बोलूंगा इसके बारे में. क्या बात क्या ओ हो બસ ઓડિયન્સ કે लिए ले लेते हैं इन लोगों के लिए ओपन कर लेते हैं તમારા લોકોના જે કોઈ પણ સવાલો હોય એક તમે લોકો હાથ ઊંચો કરજો એટલે તમારી પાસે અમારા કોઈ વોલન્ટિયર તમે ના ઊંચો કરતા આસિફભાઈ મારા બે પ્રશ્ન છે. હાજી. એક તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સસ્પેન્સ થ્રિલર જોનરની બહુ ઓછી મૂવીઝ આવે છે. હા. શું રહસ્યમ એની કમી પૂરી કરી શકશે? અને બીજું માલિક કરે કમી પૂરી કરે અને જો આ કમી પૂરી કરે તો અબ્બાસ મસ્તાની જેમ તમે શું આ ટ્રેન્ડ ચાલુ રાખશો કે ડિફરન્ટ જોનરની મૂવી કરશો? डिफरेंट जोनर डेफिनेटली તમે લખીને આપેલો સ્ક્રિપ્ટેડ લગ रहा है डेफिनेटली Yes, डिफरेंट please. जोनर. અને શું એની કમી પૂરી કરી શકશે? सर वो तो हमने जवाब दे दिया, पिक्चर बना के बता दी, कमी पूरी हो जाएगी और उसके बाद डिफरेंट जोनर आप ट्राई करेंगे? डेफिनेटली नो डाउट अबाउट इट सर. ઓકે બીજું કોઈ शर्माओ मत. જી અગેન આસિફ તારા માટે કે વાત થઈ કે પ્રોડ્યુસર્સની આપણે ઘણી બધી વાતો કરી કે એમના બેનિફિટ્સ અથવા એ લોકો નથી આવતા, તો એઝ અ ડિરેક્ટર તમે લોકો શું પીચ કરશો એમ ખાસ પ્રોડ્યુસર્સને કે જેથી તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે એમને એટ્રેક્ટ કરી શકો? मतलब नए आने वाले प्रोड्यूसर्स की बात कर रहे કોઈ हो પણ પ્રોડ્યુસર્સને મને કે બી એમને આન્સર આપો છે આનો क्या? अरे एक मिनट, सवाल तो मैं भूल गया. જૂના હોય કે નવા હોય બટ એમને એની અંદર તમે કઈ રીતે પીચ કરીને ઇન્ટરેસ્ટ લેતા કરી શકશો એમ? ऑनेस्टी के साथ जो है कि जो है सच बता दो कि इतना डालोगे इतना मिलेगा, यही रहेगा और इतने में ही होगा. दैट्स इट, ऑनेस्टी. તારે શું કહેવું? થેન્ક યુ મુજ ગરીબને ચાન્સ આપો અને બધા તુષાર તારા માટે એક સવાલ છે. એ મને તો તારે શું કહેવું છે કરીને મારી તો ટ્રેન જ ઉડાડી નાખી થેન્ક યુ કહી દીધું યાર. અરે મારે બોલવું છે આ તો Please, ખાલી please, please. પ્રસ્તાવના હતી કે હું આભારી છું આટલી ને તો પ્રસ્તાવ ન હોય છે સો મારો પોઈન્ટ એ છે કે બધું જ અહીંયા ના બોલી દેવાય ને, કારણ કે પછી દીવારો કે ભાઈ કાન હોતે, એટલે અમે પ્રોડ્યુસરને શું કહીશું, બધું જ ના કહી દેવાય. અચ્છા, ગ્રેટ. તો તુષારભાઈ તમારા માટે મારો પ્રશ્ન છે. તમે ઉત્સવનું ઇન્ટ્રોડક્શન આપતી વખતે કીધું કે સુરતી છે એટલે ગાળો બોલે છે. પછી એક વારંવાર એક વસ્તુ ધ્યાનમાં આવી કે આમાં તમારું જે ટીઝર છે એમાં પણ તમે ગાળ બોલો છો. પછી સપનાને અને એને કમ્બાઇન્ડ પ્રશ્ન જ્યારે તમે પૂછો તો ત્યારે પણ તમે ઉત્સવને બોલવા ના દીધો. મેં નથી મેં બોલવા ના, નથી તમે દીધું, એમને સપનાએ ચાન્સ લઈ લીધો છે સપનાને ઉત્સવનો. કન્ટિન્યુ પછી એ બોલવાની પછી ઉત્સવે ફરી કીધું કે મને બોલવા દો તો પણ તમે એને બહુ એ ધ્યાન ના મને આપ્યું. છે ને એકાદ બે ડિરેક્ટર છે પછી તમે સાથી main લીધેલો કે આવું કરજો ઉત્સવ સાથે. સપનાને ગમતા હીરોના ઓપ્શનમાં પણ તમે પોતે જ બોલ્યા કે ગયા વર્ષમાં એની 5 પિક્ચરો આવી છે તો પણ ઉત્સવનું નામ દે. તમને એનાથી વાંધો શું છે? મને કોઈ વાંધો નથી યાર ના, પણ એ એક નહીં મેં તમને 5 એવિડન્સ આપ્યા કે જ્યાં તમે ઉત્સવને ક્યાંક ને ક્યાંક પેલું નિગ્લેક્ટ કરતા હો. ના હું નિગ્લેક્ટ નથી કરી રહ્યો, સૌથી વધારે હું ઉત્સવની સાથે બેઠો છું યાર. 6 दिन સપના પ્લીઝ શું હતું 6 દિવસ વાળું માઈક આપો ને સપનાને. ઓકે, જો ઓડિયન્સને છે ને હું અમુક ટ્રીવિયા એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ કહીશ તો તમારું શું તમારે જરૂર નથી પણ નોલેજ પણ વધે. સો 6 દિવસથી ઉત્સવ એવરી સિંગલ ડે અહીંયા આવી અને તુષારભાઈ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને પછી આ બધા ક્વેશ્ચન્સ જનરેટ થયા છે, એટલે પછી માણસનું કેવી રીતે ક્વેશ્ચન ખબર 6 દિવસ આવ્યા પછી પણ જો ક્વેશ્ચન કપાતા હોય તો તમે એને લક્ષણ સમજી શકો છો. થેન્ક યુ સો મચ. આમાં હું એવી પણ કહું માણસ કેવો કંટાળ્યો છે આ Exactly, જસ્ટ ફોર કન્ટેન્ટ. મેં સભ્યતાથી એવું કીધું કે લક્ષણ આમ કે છે કંટાળો મોઢા પર. ओके नेक्स्ट ઓકે બીજું કોઈ નહીં મારા તો ભાઈ હા ઉત્સવ મારે ના, જવાબ ના, આપવા કોઈ ઉત્સવ ને ઉત્સવ પ્લીઝ ઉત્સવ બસ પગે ના લાગતા. બ્રાહ્મણ જો હાથ ઉપર આવશે. એમાં પણ અનાવિલ છો તમે તો. નહીં મારા ગ્રજ વકરી ચાલે છે અત્યારે ભાઈ, ગમે ત્યાંથી કપાવજો આદત છે.
माइक दो ना, भाई पूछ रहा है। नहीं वो खुद साउंड साउंड मैनेज कर रहे हैं इसलिए वो खड़े हैं वहाँ पे આપણે માઇકમાં બોલો ને, हाँ करेंगे। માઇકમાં બોલો, વન બાય વન બોલો. આપો ને, કોણ છે? એ ચાલી લાગે ઇગ્નોર ભાઈ તમને એક આપ્યા સમ દુખ્યા આપણે આ પ્રતિકનો પણ આપણે ક્વેશ્ચન લઈશું. આ ગુજરાતી મૂવીમાં સાંભળ્યું કે બહુ બધા કિસી સીન છે તો એટલે બહુ બધા કિસિંગ સીન છે. હા તો આ સાંભળેલું છે જોઈશું ત્યારે વાત અલગ છે Curiosity. તો આવું પહેલા કોઈ ગુજરાતી મૂવી થયેલું કે આ મૂવીથી સ્ટાર્ટઅપ થયેલું हुआ है ना, यश और जानकी के बीच में हुआ है नाड़ी दोष पिक्चर में। તો શું આ રેકોર્ડ તોડશે આમાં એક મિનિટ સેલર રેકોર્ડ. અચ્છા, કમાણીનો. કિસિંગ સીન અરે યાર, હું કવર અપ કરું છું તો બોલે છે kissing scene. हाँ तोड़ेगा। जी भाई, ये क्या है? किसिंग वाला क्या है? तू करवा हाँ दे. तोड़ेगा वो रिकॉर्ड। अरे मतलब स्क्रिप्ट की क्या डिमांड है, पूछ रहा हूँ. स्क्रिप्ट की तो डेफिनेटली डिमांड थी तभी करवाया, वरना सर क्यों रिस्क लेंगे ऐसा। और वो भी टीजर में क्यों दिखाएंगे? काटा था गरबे वाले में, पता है. गरबे में तो काटना पड़ेगा ना, वरना हमको काट देंगे। હા, એ બીટીએસ કહું એમાં ગરબા રાસ તો બારે માસ કલા સ્મૃતિનો કાર્યક્રમ હતો ને, અમે લોકો એવું નક્કી કર્યું હતું કે આ ફિલ્મનું પ્રમોશન કરીશું ને આ લોકો ટી શર્ટ લઈને આવ્યા, એક ઇન્ટિમેટ સીન ને એક કિસિંગ સીન ને પબ્લિક ગરબા જોવા આવે, પાછળ ઉભા રહીને પહેલા તો ટી શર્ટ કાપ્યું છે કે હટાવો પછી બતાવીએ. ઓકે, નેક્સ્ટ બીજું કોણ? હા, પ્રતિક. તમે નવી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છો અને બીજું આજે ફિલ્મમાં કિસિંગ સીન છે એટલે ગુજરાતી ઇમરાન હાશમી ને તમે લઈને આવ્યા છો ડિરેક્ટર સાહેબ. ये ये सवाल किसका मेरा तो है ही नहीं मैं तो हूँ ही नहीं मैं तो शाहिद कपूर आए तो फटाक કિસિંગ સીન બી કપાયો છે. बट यार उसमें इतना इंटेंस सस्पेंस ड्रामा, सबको चुम्मा चाटी क्यों दिख रही है? भाई समझ रहे हो ना, पूरे इंटरव्यू में इस बारे में मैंने क्यों बात नहीं की. जो एक बार जिक्र आया, चल रहा है, किसिंग हो गया, इसलिए पूछ रहा हूँ कि क्या आप समझ रहे हो ना पिक्चर में क्यों है आप समझ रहे हो ना पिक्चर में जी ત્યાંથી કોઈ હતું? અમિતભાઈને માઈક આપો ને. નીચે ધ્રુવી. આ ફિલ્મને એ સર્ટિફિકેટ આવશે કદાચ, બરાબર? हाँ હવે બીજી વસ્તુ કે ફેમિલી ડ્રામા ફિલ્મો પણ અહીંયા નથી ચાલતી, राइट ઘણી બધી એવી ફિલ્મો છે, राइट। તો એ સર્ટિફિકેટથી કોઈ ડર ખરો તમને? जरा सा भी नहीं, बिल्कुल भी नहीं। કેમ કે એ સર્ટિફિકેટ હમણાં વશ પણ આવી, हाँ બચ્ચુની બેનપણી આગળ નીકળી ગઈ વશ કરતા પણ. राइट डेफिनेटली એ સર્ટિફિકેટ ત્યાં એને નડ્યું જ છે, કોઈ માને કે ના? हो सकता है सर, पॉसिबल है, क्योंकि क्या है ना सर, हम लोगों ने टारगेट ऑडियंस वही सेट रखा हुआ है जो 45 के अंदर की एज वाले ना, वही हमारा टारगेट ऑडियंस है, और 18 से ऊपर वाले हम लोगों ने टारगेट ऑडियंस फैमिली को रखा ही नहीं है, और वो हम लोग उस चीज को फुल्ली ओन करते हैं और उस पर है हम लोग, तो हमको पता है कि फैमिली ऑडियंस आएगी ही नहीं, तो वी जस्ट केप्ट इट लाइक दैट। इसमें तो ऐसा भी होता है ना, पूरी फैमिली देख सकती है अलग अलग बैठकर. ओके, બીજું કોઈ? હા જી. હેલો એવરીવન, સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ટુ તન્મય શેઠ એન્ડ આસિફભાઈ કે આ મૂવીનો હું એક નાનકડો પાર્ટ રહ્યો છું અને એનું મેં ફર્સ્ટ ટાઈમ કોઈ એક મૂવી ફર્સ્ટ ટુ એન્ડ સુધી આખી શૂટ થઈ એનો હું વિટનેસ રહ્યો છું. थैंक यू सो मच फॉर दैट. आसिफ भाई अपने उत्तराखंड के अंदर 10 दिन का शूट किया, यहाँ अहमदाबाद के अंदर भी 1 हफ्ते के आसपास अपने शूट किया. यहाँ पे हाजिर जो भी स्टार का से सबसे पूछना चाहता हूँ कि आपका कोई एक पर्टिकुलर एक मोमेंट जो मेमोरेबल रहा पूरी शूटिंग के दरमियान? ऐसा कौन सा है जो नहीं रहा? एक्चुअली तो बहुत सारे मोमेंट्स हैं वी कैन रिकॉल, बट सबसे फेवरेट वाला कौन सा रहा सर? यू कैन शेयर योर एक्सपीरियंस. किसी को याद आ रहा तो बताओ, मेरे को सोचना पड़ेगा, ऐसा तो बहुत सारा था यार. किस वाला? कौन? नेल्सन है तो नहीं, बट आई विल गिव यू दिस ऑनेस्ट आंसर. बहुत एक बोलते हैं ना डिवाइन एनर्जी होती है, जो गॉड की पावर होती है, वो हमेशा हमारे Yes, साथ yes. थी. क्योंकि Definitely. जब हम लोग शूट कर रहे थे उस जगह पे उत्तराखंड में, हम लोग जब ट्रैवल भी कर रहे थे, तो यहाँ से आस पड़ोस से दोस्त यारों से सबसे मैसेजेस आ रहे थे, प्लीज डोंट गो, टेक केयर ऑफ योरसेल्फ. वहाँ पे लैंडस्लाइड उस टाइम पे वहाँ पे बादल लैंडस्लाइडिंग फटे हैं, बादल फटना पूरा का सब पूरा एक बहुत गांव सारा. बह चुका है, आप लोग प्लीज कुछ भी ध्यान रखना अपना, जो भी मैसेजेस. एंड लिटरली
पीपल वर कंसर्न्ड एंड बॉदर्ड कि यार ये लोग के साथ कुछ बुरा ना हो जाए, और जाने के लिए भी रोक रहे थे। उनकी वो हमारे लिए एक अच्छी भावना थी वहाँ पे। लेकिन जैसे ही हम लोग वहाँ पहुँचे, वहाँ पहुँचकर बारिश डेफिनेटली था, एंड ये कोई बिलीव ही नहीं करेगा जब हम कहेंगे ना ये चीज़, कोई बिलीव नहीं करेगा, क्योंकि हमें आंखों देखकर भी बिलीव नहीं हो रहा था। जब वहाँ पे शूट शुरू होने वाला है, जब शेड्यूल है कि आज हमारा टेक लगना है 10 बजे, तो 10 बजे जब टेक लगने वाला है, उस 10 बजने के पहले 10-15 मिनट पहले फुल बारिश है। 10 बजे के बाद बारिश नहीं, लिटरली सन आया है। और ये एक बार नहीं, जितने दिन शूट हुआ ना, हर बार ये हुआ है। इतना प्लेजेंट हमको ब्लेसिंग्स मिला है वहाँ पे, हम लोगों को कोई ऐसा चैलेंज आया ही नहीं। ऑल्दो जो नैनीताल के लिए रास्ते टूटे हुए भी थे, सिंगल लेन रोड, वो भी कर्व वाला, वहाँ पे बिल्कुल इतना सारा डैमेज होके पड़ी थी वो जगह, लेकिन by God's grace nobody had faced any turbulence or any like sickness or any sort of problem, कुछ भी नहीं, कोई दिक्कत नहीं वहाँ पे। और उस माहौल से हम लोग वापस अच्छा सेफली और अच्छा शूट करके आ पाए। सो इससे बड़ी ब्लेसिंग क्या होगी फिर। ઉત્સવ તમારી કોઈ મોમેન્ટ જેથી મને કોઈ એવું ના કહે કે ઉત્સવને કાપે છે? વાદ લિયા સો એકચ્યુઅલી મોટા શેઠ લોકો એવા હતા જે લોકો ભ્રાંતિ લઈને આવ્યા હતા મારા વિશે. So, એટલે મારા માટે ઘણી ભ્રાંતિઓ બંધાઈ હતી, એટલે બાંધવામાં ये આવી હતી. अच्छा लाए हो ना भ्रांति। ભ્રાંતિઓ બાંધવામાં આવી હતી, બંધાવવામાં આવી હતી એકચ્યુઅલી, એમ કહેવું જોઈએ. અને અલ્ટિમેટલી મારું એક જ વસ્તુ હતું કે મારે કામ કરવું જોઈએ. હું આવો જ છું. આઈધર યુ કેન એક્સેપ્ટ મી, આઈધર યુ કેન ચમાટોફાઈ મી, આઈધર યુ કેન જસ્ટ ટેલ મી ગેટ આઉટ, પણ હું તો આ જ છું. સો વિથ ગોડ ગ્રેસ એ શેઠ લોકોને પછી થોડું ગમી ગયું અમારી જોડે. અને પછી કંઈક તો એવું થયું કે જે લોકોએ ભ્રાંતિ બાંધી હતી એ લોકોની ભ્રાંતિ તૂટી ગઈ. એટલે એ મારા માટે સારો મોમેન્ટ કહેવાય કે ચલો કોઈકને તો હું કન્વર્ટ કરી ગયો એમ. એટલે મારી સાઈડ પર કન્વર્ટ કરી ગયો. તારે અલગ પ્રેમમાં લેવું એટલે નથી બોલતી. ઓકે છે કોઈ કે હા જી બધા વિભીષણ છે બધા. જોડે પિક્ચરમાં હતો ને પૂછે છે કે શું ગમ્યું વિભીષણ. आपने मेरे को ब्लैक कॉफी बहुत मस्त बना के दिया भाई ने। हाँ बहुत बहुत ख्याल बहुत रखा उन्होंने। वो चाहते थे कि आप वो बोलो हैप्पी वुमन। वो बिलाड़ी की टट्टी वाली जो ब्लैक कॉफी थी ना। अच्छा आपको नहीं આસુ હતું एक्चुअली હા એ શું હતું બિલાડી की टट्टी वाળું ओ भाई एक्चुअली बने છે. હા કોને પૂછો હા but there is a way to say it. You can't say such words. भाई टट्टी शब्द कसे भी बीप કરવામાં નથી આવતું. ઓ એક સેકન્ડ ભાઈ બધા બોલે જ છે, वो ओपनली बोले છે. So it's not like beepable शब्द. So yeah हाँ वैसे ये શું હતું બિલાડી कॉफी अगर वो लेके आते ना तो उनका बजट खत्म हो जाता। एक कप में इतना पेमेंट नहीं मिला। ભાઈ બધામાં કન્ટેન્ટ ના હોય, કોઈ જોક પણ હોય. અમે નથી કરતા, અમે તો કરીએ છીએ ને. हाँ भाई पूछो। यस आपने शूटिंग क्यों उत्तराखंडी लोकेशन पसंद की, गुजरात में क्यों नहीं? गुजरात में भी क्यों लोकेशन गुजरात में ही गुजराती रहते हैं ऐसा किसने बोला है? गुजराती हर जगह बसे हुए हैं और शान से हैं। और अगर बात की जाए कि हाँ एक विजुअल अपील डेफिनेटली चाहिए थी, एक चेंज ओवर चाहिए था कि सेम टू सेम चीज़ों का एक वो क्या बोलते हैं ब्लॉकेड आ चुका है थिएटर में कि सिर्फ हमारा शहर ही नहीं है जहाँ पे गुजराती बसते, पूरे देश में पूरी दुनिया में गुजराती बसते हैं। એટલે એમને और वहाँ ઉત્તરાખંડ के સરકાર સબસિડી કેવું કે આપે? क्या સબસિડી આપે શૂટિંગ કરો તો એવું क्यों नहीं देगी तो ले लेंगे, पैसा आने दो। हमारा तो रिकवरी हो रहा है, हमारे लिए उससे ज्यादा खुशी की बात क्या है। थैंक यू। ઓકે બીજું કોઈ? તો हाँ नेल्सन। If it is about girls, I'm not answering. પૂછું કે ના પૂછું? તમારા લગ્ન ક્યારે થશે? હા. ફિલ્મની સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર કોણ? માર્કેટિંગ એજન્સી, ડિરેક્ટર, તો પછી આ ક્વેશ્ચન આખો રેકોર્ડ કર તું ફરીથી બોલ લે છે
नहीं, છોકરીને ફરીથી રેકોર્ડ ऐसे કરતો क्या मजबूरी रही कि તમારા સવાલ પૂછવો પડે? મારે લખવા માટે કામ આવશે છે. હા? મારે કંઈક લખવા માટે તમને કામ કોઈએ કીધું છે તમને સાચું રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ આર કોઈ ગનમન હોય તમારા પર? તારા કોઈ પણ નાજુક ફિલ્મની ખભા પર કોઈ બંદૂક સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર વ્યક્તિ કોણ? तन्मय शेठ नहीं है માર્કેટિંગ એજન્સી, ડિરેક્ટર, એક્ટર, ત્યાં બધા. જેના ઉપર ऑलवेज डायरेक्टर જેના ઉપર દોષનો ટોપલો ઓઢાવવામાં આવે ને एक तो बच गए मैं तो वो आदमी ने अपने भार पे सब लिया मेरा तो रिव्यू में भी नाम नहीं है भाई, वहां से लिखा। अरे वो आपने नहीं बोला यार भाई, छठा एविडेंस, रिव्यू में भी नाम नहीं था। एक डायलॉग पता है, एक जगह पर ज्यादा नहीं जाना चाहिए, इज्जत कम हो जाती है। एक्चुअली मजे की बात ये है, ये छह दिन आए कहाँ से वही मुझे नहीं पता। 6 दिन तो टोटल नहीं हुआ है। 6 दिन तो हमें मिले टोटल नहीं हुआ। हमें मेवर उत्सव बोलो क्या તમારો સ્નેહ મિલન રોજ ચાલતો હતો એટલે અમને કોઈ પ્રોબ્લેમ નથી. હા, કઈ વાંધો નહીં, આપણે આ પછી માઇક વગર બી કરી શકીએ છીએ. કેમેરા જોડે માઇક વગર એ કરી છે। ઓકે, એની અધર ક્વેશ્ચન્સ? ઓકે, તો આપણે જી આનંદભાઈ આવો અને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જાઓ, જેથી કરી અને કેવી લાગી આ સંધ્યા? તમારો તાલીઓ આ જવાબ હોવો જોઈએ. જેટલી ઢીલી તાલીઓ એટલું હું માનીશ કે ના મજા આવી. જેટલી મજા આવી હોય એટલી તાલીઓ આજના સેશન અને આ એન્કાઉન્ટર માટે હોવી જોઈએ. કલાસ્મૃતિ અને જીએસટીવી ના બેનર નીચે એક સુંદર મજાની હમણાં જે બહુ ટૂંક સમયમાં રિલીઝ થશે એવી ફિલ્મ દ્રશ્યમ. ફરીથી વન મોર ટાઈમ, રીટેક કટ ફરીથી એક સેકન્ડ અર્જુન પ્લીઝ એક સેકન્ડ હું કંઈક બોલું, હું આમ જોઉં. જસ્ટ અ સેકન્ડ આપણે બધા એવું પ્રિટેન્ડ કરીશું કે ધીસ ડિડન્ટ હેપન. અચ્છા, જો કટો યાર. અમારે કલા સ્મૃતિમાં એવું છે, કલા સ્મૃતિમાં કે અહીંયા બોલાયેલું વાંચુથી ખોટું નથી પડ્યું. એટલે અમે અહીંયા હંમેશા પોઝિટિવ એટમોસ્ફિયર રાખીએ છીએ. અને જો આ ફિલ્મ એક સક્સેસફુલ ફિલ્મનું નામ લેવાઈ ગયું છે તો એના લેવલની સક્સેસ આ રહસ્યમ પણ લેશે. એ આ કલા સ્મૃતિ અને જીએસટીવીની ભાવના છે. કેમ કે મને હંમેશા થાય છે કલા સ્મૃતિ અહીંયા એક વાઇબ જુદા છે. આ શ્રેયાંશભાઈ સ્મૃતિ મેમની આ જગ્યા અને ગુજરાત સમાચારનું આંગણું, કેમ કે આ અમે હમણાં જ બેઠા હતા અને એક વિડીયો જોતા હતા જેમાં આનો ટાઈમ લેપ્સ છે. આ સ્ટુડિયો જ્યારે બનતો હતો ત્યારે એમાં સેવરલ ઓફ ટાઈમ સ્મૃતિબેન અહીંયા આવે છે, બેસે છે, જુએ છે શું થયું, ક્યાં પહોંચ્યું. ઘણીવાર તો એમણે જાતે પેલા સ્ક્રૂ લગાડતા હોય ને બાજુમાં ખુરશી નાખીને બેઠેલા ફૂટેજીસ છે આવા. સો આ એમણે આ જગ્યામાં રેડ્યું છે ને એ અત્યારે આર્ટ ઇન્ડસ્ટ્રી માટે, કલા, ફિલ્મ, ડ્રામા, થિયેટર, જેટલી બી આર્ટ્સ છે એના માટે ઓપન મંચ મૂક્યો છે. અને આ તમારા બધા સુધી પહોંચી શકે છે સતત 2 વર્ષની અંદર. અને આ તમારા બધા માટે પણ, આ રહસ્યમની ટીમ માટે પણ, કે 2 વર્ષની અંદર અહીંયા 350 એક વર્ષની અંદર અહીંયા 350 થી વધારે પ્રોગ્રામ અને 40,000 થી વધારે ઓડિયન્સ સુધી કલા સુધી પહોંચ્યું છે. આ સક્સેસ છે એક કલા સંસ્થાની. અને સાથે જ જ્યારે ટાફ ગ્રુપ એની જોડે હોય એટલે આમ કે ચેરી ઓન ધ કેક એવી ઘટના હોય. એટલે એકવાર જોરદાર તાલીઓ ટાફ ગ્રુપ માટે. અને આ આખી ટીમ અને ઉત્સવ ભાઈએ કીધું બાયપાસ ઘણું બધું કર્યું, પણ એ જે 3 દિવસ 6 દિવસ એ જે દિવસ નક્કી થાય જેટલા દિવસ એટલા, પણ એમાંથી 2 દિવસ હું પણ સાક્ષી રહ્યો છું. અને આ સુંદર ટીમ છે. કઈ વાત ને સાક્ષી? અહીંયા 2 દિવસ હાજરીનો સાક્ષી કે ઉત્સવે 2 દિવસ મારી હાજરી મળી હતી. પણ આ ટીમ બહુ જ સરસ છે. અને જેમ આસિફભાઈએ વાત કરી એમ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે આ ટીમને બહુ સારી સક્સેસ મળે, વધારેમાં વધારે ઓડિયન્સ સુધી પહોંચે, સારામાં સારા પ્રેક્ષકો સુધી આ ફિલ્મ પહોંચે. અને એ ફિલ્મનો જે હાર્દ, જે જીસ્ટ એ લોકો આપવા માંગે છે સોસાયટીને અને જે પહોંચાડવા માંગે છે પ્રેક્ષકો સુધી એ પહોંચે. એ આ કલા સ્મૃતિ અને જીએસટીવી પરિવાર વતી આપણે શુભેચ્છા પાઠવી અને વધારે સમય ના લેતા આજે પૂરું કરીએ. એ પહેલા ટાફ ગ્રુપ માટે એકવાર જોરદાર તાલીઓ. તન્મયભાઈ, આખી સોશિયલ મીડિયા ટીમ ટાફની. અને આજે આ પ્રોગ્રામ અહીંથી પતે ને જેવા આપણે આમ ચંપલ પહેરીને તમે બહાર જશો ત્યાં સરસ મજાની દાબેલી નો એક નાસ્તાનું આયોજન છે. એમાં હરિઓમ દાબેલી એમની મને નામ ભૂલી જવાય છે, નરેન્દ્ર
અરે પણ યાર નહીં રહેતા, એટલા બધા યાદ રાખવાના આવે છે ને. એ આમ બી સ્કૂલમાં એક્ઝામમાં બી આ વિષયમાં નામ યાદ રાખવામાં નબળો હતો, એટલે હમણાં ના જોયું, હમણાં એક વર્ષ સુધી સ્મૃતિબેન નું નામ ખોટું બોલ્યા છે. હા, જેમના નામે આ સંસ્થા છે સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટર, કશું ભળતું જ નામ બોલતા હતા. નરેન્દ્રભાઈ માટે હરિઓમ દાબેલી, એકવાર જોરદાર તાલીઓ. એમણે આજે આયોજન કર્યું છે અને તમારા બધા માટે દાબેલી અને ચા કોફીની વ્યવસ્થા છે, એને બધા ન્યાય આપજો અને ખાસ આની બધી સ્મૃતિઓ લોકો સુધી પહોંચાડજો. જે પણ તમે પોસ્ટ કરો, અમારું કલા સ્મૃતિ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બંને ઉપર અવેલેબલ છે, kala.smruti કરીને. ટાફનું પણ એક પેજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર છે, તમે એને પણ ટેગ કરજો. આજે જેટલા પણ ફૂટેજીસ વિડીયો પછી તો કટ તો થશે જ બધી ક્લિપો, જે તુષારભાઈ અને આખી ટીમે કીધું એમ, પણ જ્યાં જ્યાં તમે ટેગ કરજો, જેથી કરીને તમે જે પણ કંઈક કન્ટેન્ટ શેર કરો અથવા એ અમારા સુધી પણ પહોંચે અને અમે બીજા લોકો સુધી પહોંચાડી શકીએ. વધારે સમય નહીં લઈએ અને આજની આ સરસ એક મજાની સંધ્યાને પૂરી કરીએ. અને હા, यस प्लीज ये लोगों ने स्टेज पर बोला हमारे फिल्म के प्रोड्यूसर करण भाई को मैं यहाँ बुलाना चाहूंगा, उनके जोरदार तालियों प्लीज वेलकम जोरदार. जिनको भी मैं बुलाऊं उनके लिए जोरदार तालियों होनी चाहिए. बहुत इंपॉर्टेंट लोग हैं हमारी फिल्म के, उन लोगों के बिना ये फिल्म नहीं बन पाती. मोहित शर्मा को बुलाना चाहूंगा, मोहित शर्मा के लिए एक बार जोरदार तालियां हो जाए. जंखना पटेल को बुलाना चाहूंगा, प्लीज यहाँ पर आए हमारे साथ. मोहित भाई 2 मिनट लेट था. बंसी राजपूत प्लीज आइए यहाँ पर. ભાઈ જોરદાર તાળીઓ આ ટીમ માટે. साहिल मंसूरी. किसी को भूल रहा हूँ क्या और किसी को? मार्केटिंग हेड है ना, जिन पे हमको बोझ डालना है पूरा. ये स्क्रिप्टेड था ना मार्केटिंग हेड वाला. नहीं, हमने तो दिल से टैग दिया और उन्होंने मेहनत भी उतनी ही की. नहीं अभी जो किया कि वो बैठे ना अपने वो स्क्रिप्टेड था. નહીં वो पूरा नहीं बात है. પણ બંસી જીએસટીવી ની જૂની કર્મચારી રહી ચૂકી છે. આ સ્ટુડિયોમાં બહુ જ બધા શોઝ બંસી કરી ચૂકી છે. તો બંસી આ બધા જીએસટીવી સ્ટુડિયો માટે ઘરના મેમ્બર્સ છે એવું કહી શકાય. અને આ તુષારભાઈ કીધું ઘરના મેમ્બર, એટલે અમારે ત્યાં એવો રિવાજ છે કે અહીંયા એકવાર આવી જાય એ પણ ઘરના મેમ્બર જ કહેવાય. એટલે નાવ યુ ઓલ આર અ પાર્ટ ઓફ કલા સ્મૃતિ પરિવાર એન્ડ જીએસટીવી પરિવાર. એટલે એઝ એન આર્ટિસ્ટ, એઝ અ ઓડિયન્સ તમે હંમેશા સ્વાગત છે. અહીંયા બહાર સરસ QR કોડ મૂક્યો છે, જેમાં કલા સ્મૃતિના થતા જેટલા પણ પ્રોગ્રામ છે એની અપડેટ તમારા સુધી પહોંચશે. અને એક નાનકડી જાહેરાત પણ કરી દઉં. 17મી તારીખે શું છે ખબર છે બધાને? વાક બારસ. આવું મને હમણાં જયભાઈ જય વસાવડા કલા સ્મૃતિના અધ્યક્ષ, એમને પણ હું યાદ કરું કે જેમના અંડર ગાઈડન્સ અત્યારે કલા સ્મૃતિ અલગ અલગ આયોજનો કરે છે. એ વાક બારસના દિવસે એક સરસ મજાનો કાર્યક્રમ કલા સ્મૃતિ તમારા સુધી પહોંચાડવાનું છે, જેનું એક નાનકડી જાહેરાત છે. વધારે જાહેરાત કલા સ્મૃતિના પેજ ઉપર થશે, એટલે એના માટે ખાસ સ્કેન કરીને ગ્રુપમાં જોડાજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. થેન્ક યુ સો મચ. આજે આપણે પૂરું કરીએ. કોઈને હા યસ હા આસિફભાઈ યસ કહેવાનું હોય તો ઓકે. I really want to thank Kala Smruti, TAF and everybody, all of you, કે આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી અમારી વાતો સાંભળવા, અમારી સાથે મસ્તી કરવા માટે આવે. કારણ કે આવા સરસ શ્રોતા હોય ને તો અમને ચગવાની મજા આવે. તો અમને ચગાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બહુ જ ચગાવ્યા છે અમને લોકોને. તમે એ ભવિષ્યમાં ક્લિપ્સમાં જોઈ શકાશે. તુષારભાઈ એક વખત સાથે બધા હા, એક ગ્રુપ ફોટો સરસ લઈ લે અને આ લોકોનો ગ્રુપ પડે ત્યાં સુધી રહસ્યમની આખી ટીમ માટે જોરદાર તાલીઓ. અને એની સાથે આપણે આજની આ સંધ્યાને પૂરી કરીએ. થેન્ક યુ. એક મિનિટ વોલન્ટિયર્સ